નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહૂણં. પ્રશ્ન નંબર 251. સામાયિકનું સ્વરૂપ કેવું હોય? છેલ્લે ચર્ચા કરેલી કે સમયની પ્રાપ્તિનું નામ સામાયિક છે અને સમયની પ્રાપ્તિનો અર્થ છે જાણનાર, ગમન કરનાર અને પરિણમન કરનાર એવું જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં એકત્વ પૂર્વકની અનુભૂતિ થવી અને એ સિવાય જે કંઈ પણ નાસ્તિનો પક્ષ છે એનો વિકલ્પ પણ ન હોવો, એનું નામ છે સ્વભાવની અનુભૂતિ, એનું નામ છે નિર્વિકલ્પ આત્માનુભૂતિ અને એનું નામ છે સામાયિક. ગમન કરનાર તો જે જાણે, ગમન કરે અને પરિણમન કરે તે સમય છે અને સમયની ઉપલબ્ધિનું નામ સામાયિક છે. ખાસ વાત એ છે કે સમય એટલે આત્માના આશ્રયે સામાયિક કેમ થાય છે? કારણ કે આત્મા પોતે સ્થિર છે, આત્મા પોતે પોતાના સ્વભાવમાં જ છે, સ્વભાવની સ્થિરતાને છોડતો નથી. એટલે એ દ્રવ્યના આશ્રયે પ્રગટ થવા વાળી જે પર્યાય છે એ પર્યાય પણ સ્થિર હોય છે, ધ્રુવ હોય છે, અચળ હોય છે, અનુપમ હોય છે, જેની ચર્ચા સમયસારમાં કહી છે. કારણ કે જેવું દ્રવ્ય છે એ દ્રવ્યમાં એકત્વ થયું એટલે પર્યાયનું પરિણમન પણ એવા રૂપે થયું, સ્થિર રૂપે. અસ્થિરતાના કાળે પણ સ્થિરતાની જે અનુભૂતિ કરી શકે એ ચાલતા ફરતા પણ સામાયિક કરી શકે. એનો અર્થ શું? અસ્થિરતાના કાળે પણ સ્થિરતાની અનુભૂતિનો અર્થ કે ભલે એ ગોળ ગમે ત્યાં પરિભ્રમણ કરી ચૂક્યો, કે ફેક્ટરીથી ઘર સુધી, ઘરથી રસોડા સુધી, રસોડાથી ટેબલ સુધી, ટેબલથી આપણા પેટ સુધી એ ગોળનું આ બધું પરિભ્રમણ થયું, ગમન થયું, અસ્થિરતા બતાવવા માંગે છે કે આટલો એ અસ્થિર રહ્યો, તેમ છતાં પણ પોતાના મીઠાશના સ્વભાવમાં તો એ સ્થિર રહ્યો. તો એ જ વાત અહીંયા બતાવે છે કે જ્યારે તમારું 4 ગતિના અંદર અને આ 84 લાખ યોનિમાં 3 લોકના દરેક પ્રદેશ પર જન્મ મરણ થઈને પરિભ્રમણ થયું અને અત્યારે પણ ઘરથી દુકાન સુધી, દુકાનથી ઘર સુધી, ગામથી બારગામ સુધી, બારગામથી ગામ સુધી આ પરિભ્રમણ ચાલુ છે. એક સમયની પણ સ્થિરતા નથી. અનાદિકાળથી આત્મા એક સમય માટે પણ સ્થિર નથી રહ્યો, નિરંતર પરિભ્રમણ કરતો રહ્યો છે. અને અનાદિકાળથી આત્માનો જે જ્ઞાન સ્વભાવ એક સમય માટે પણ અસ્થિર નથી થયો, એ નિરંતર સ્થિર રહ્યો છે. એટલે કે એ જે મીઠાશ રૂપ જે પરિણમન ગોળનું છે, એમ આત્માનું જે જાણવા રૂપ જે પરિણમન છે, પરિણમન નિરંતર છે. એ પરિણમનને કોઈ આજ નથી આવી આજ સુધી, અને આવશે પણ નહીં, કારણ કે એનો સ્વભાવ છે. સ્વભાવ જો હોય તો સ્વભાવને પ્રાપ્ત ન કરવાનો હોય. સ્વભાવ તો ત્રિકાળ પ્રગટ હોય. એટલે આપણને જ્યારે જ્ઞાનીઓ ઉપદેશ આપે છે કે તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો ઉપદેશ તો એને આપવાનો હોય કે જે કરતા હોય, કરતા ધરતા હોય, એને એમ કહેવાય કે તમે હવે કરતા ધરતા નહીં થાવ અને જ્ઞાતા દ્રષ્ટા રહો. પણ હું તો પહેલેથી જ અકર્તા છું, પહેલેથી જ જ્ઞાતા છું, તો પછી મને જ્ઞાતા રહેવાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે?
કેવળ જ્ઞાની જે રીતે લોકાલોકના જ્ઞાતા છે એ જ રીતે હું પણ લોકાલોકનો નહીં તો અહીંયા જે નજરની સામે જે પદાર્થો મને જણાય છે એનો જ્ઞાતા દ્રષ્ટા છું, અને નિગોદનો જીવ એના જ્ઞાનની ક્ષમતા અનુસારે જે કંઈ જણાય છે સ્પર્શન ઇન્દ્રિયના વિષયો એનો જ્ઞાતા દ્રષ્ટા છે. એ દરેક જીવ જ્ઞાતા દ્રષ્ટા જ છે. જ્ઞાતા દ્રષ્ટા થવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા તો છે. જો કરતા હોત અને જ્ઞાતા થવાનું હોત તો આ કાર્ય તો પરમાત્માથી પણ સંભવ થાય એવું નહોતું. કારણ કે જે કરતા હોય એ જ્ઞાતા કેવી રીતે રહી શકે અને જ્ઞાતા કરતા કેવી રીતે થઈ શકે? એટલે જે ઉપદેશ આપ્યો છે કે તમે જ્ઞાતા રહો, એનો અર્થ એમ નથી કે જ્ઞાતા નવું રહેવાનું છે. જ્ઞાતા તો છું જ, પણ જ્ઞાતાપણામાં જે એકત્વ સ્થાપિત થવું જોઈએ એ નથી. બે પક્ષ છે, એક કર્તૃત્વ બુદ્ધિનો પક્ષ છે અને એક જાણવારૂપ કાર્યનો પક્ષ છે. તો જે જાણવું પણ થઈ રહ્યું છે અને કર્તા બુદ્ધિ પણ ત્યાં પોષાઈ રહી છે. ઘરમાં જે વસ્તુ આવે છે મૂકીએ છે એમાં બે કાર્ય થઈ રહ્યા છે કે હું વસ્તુ લાવનાર પણ છું અને હું વસ્તુ આવી એનો જાણનાર પણ છું. હવે ત્યાં ભેદ કરવાનો છે. કામ તો ખરેખર પોતાનું પોતે જ કરી રહ્યા છે, પણ ત્યાં માનવાનું એમ છે કે હું નથી કરતો, હું એનો જાણનાર છું. હજામની પાસે જ્યારે દાઢી બનાવીએ છીએ ત્યારે પોતે બેઠા જ છીએ, કંઈ કરતા નથી, જાણીએ છીએ, અને હજામ કરે છે. તો કરતા તો હજામ છે અને હું જ્ઞાતા છું. હવે મારે કરતા મટીને જ્ઞાતા રહેવાનું નથી, હું જ્ઞાતા જ છું. એક જ કામ કરવાનું છે કે ત્યાં એ વાતના ઉપર મારે જોર આપીને એ વાતને માનવાની છે કે આનો કરનારો કોઈ બીજો છે ને હું આનો જાણનાર છું. જ્યારે મારી શ્રદ્ધામાં આ વાત આવે કે હું જાણનાર જ છું, ત્યારે ખરી રીતે જ્ઞાતાપણું પ્રગટ થયું એમ કહેવાય, અને એમ કહેવાય કે આ જીવ હવે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્ઞાતા દ્રષ્ટા તો અનાદિકાળથી છે, નવો જ્ઞાતા દ્રષ્ટા નથી, અનાદિકાળનો જ્ઞાતા દ્રષ્ટા છે. એક સમય માટે પણ એ જ્ઞાતા દ્રષ્ટા વિનાનો રહ્યો નથી. એટલા માટે કે તમે અત્યારે પુરુષાર્થ કરો તો અત્યારે તમને સમ્યક દર્શન થઈ શકે છે, કારણ કે જ્ઞાતાપણું તો છે જ, તે કઈ લેવા નથી જવાનું. ખાલી અત્યારે માની લો તો અત્યારે સમ્યક દર્શન પ્રગટ થશે, અને 2 વર્ષ પછી તમે એમ માનો કે હું જ્ઞાતા દ્રષ્ટા છું જગતનો, તો 2 વર્ષ પછી સમ્યક દર્શન થશે. આ ગુણ છે, કારણ કે જે જાણવાનું કાર્ય શું કે જ્ઞાન નામનો જે ગુણ છે આત્માનો, એ જ્ઞાન ગુણનું કાર્ય જે છે કે જે વસ્તુ જેવી છે જેમ છે તેમ એને જાણવી, અને એ સિવાય બીજું કંઈ નથી કરતો. અને એ કાર્ય એનું પોતાનું નિરંતર એક્ટિવ છે, એ કાર્ય નિરંતર ચાલુ જ છે, એ અટક્યું નથી. એ જે વાતને પ્રૂવ કરે છે, સાબિત કરે છે કે હું મારા કાર્યમાં બિલકુલ પરિપક્વ છું, હું મારા કાર્યને છોડતો નથી. જેમ કે દુખાવો થાય છે તો દુખાવો શરીરમાં થાય, પીડા થાય, બેસીને પગ દુખી જાય, પગમાં ખાલી ચડી જાય, અહીંયા હાથમાં દુખાવો થઈ જાય, તો એ જે દુખાવો જે છે એ દુખાવો જ્યારે તમને જણાયો કે મને દુખ્યું, જ્ઞાનીને એ દુખાવો જણાય છે ત્યારે આનંદ આવે છે. કારણ કે એ દુખાવો ક્યાં જણાયો? જ્ઞાનમાં જણાયો છે. જો એ જ્ઞાને પોતાનું કામ બરાબર કર્યું કે દુખાવો હતો અને દુખાવાને જાણ્યો, જો દુખાવો હોય ને દુખાવાને જાણે જ નહીં તો એ જ્ઞાન કેવું? એટલે દુખાવો હતો ને દુખાવાને જાણ્યો છે, એટલે જ્ઞાની કહે છે કે મેં મારું કામ તો બરાબર કર્યું છે. મારું કામ ખાલી આટલું જ હતું, મેં મારું કામ બરાબર કર્યું છે, હું મારા કામને છોડીને ક્યાંય બહાર ગયો જ નથી. અને એ આનંદનું કારણ બને છે, કારણ કે પોતાના સ્વભાવમાં એકત્વ છે અને પોતાના સ્વભાવનું કાર્ય જ પોતે કરે છે એવી પ્રતીતિ છે. અને એના બળ પર જે દુઃખ છે એ પૂરેપૂરું દુઃખ એ જ્ઞેયની કેટેગરીમાં જતું રહે છે, એ પોતાની કેટેગરીમાં આવતું નથી, એ પોતાનું કાર્ય નથી, એ પરનું કાર્ય લાગે છે. અને આ જાણપણું એ જ પોતાનું કાર્ય લાગે છે. આવો અજ્ઞાનીને વિચાર આવી શકે છે, અને જ્ઞાનીને આની પ્રતીતિ હોય છે. અંતર ખાલી આટલું છે. પણ એક છે કે એ વિચાર જ પ્રતીતિ રૂપે પરિણમે છે. અભ્યાસ આ પ્રકારે કરવો, કે ચિંતન આ પ્રકારે કરવાનું, આ બહુ વિધિ છે. આ મૂળ વિધિ છે આ, કે આ અભ્યાસના બળ પર જ તે. કારણ કે હું આત્મા છું, આત્મા નામની વસ્તુ જે છે એ આત્માને કેમ ગ્રહણ કરશો?
આત્માને કેવી રીતે, આત્મા તો કોઈ એવી રીતે તો ગ્રહણ નહીં થાય કે જેમ ચમચીમાં હલવો લીધો ને હલવો ગ્રહણ થઈ ગયો અને ખાઈ લીધો, એવી રીતે આત્માને કોઈ ચમચીથી ગ્રહણ કરી લેવાનો હોય, પ્રગટ કરવાનો હોય ને પ્રાપ્ત કરવાનો હોય, ચીપિયાથી પકડવાનો હોય, એવું તો છે નહીં. પકડવાનો અર્થ એ છે કે જ્ઞાન લક્ષણથી કે જે કાંઈ પણ કાર્ય જે પણ જ્ઞેય જણાય છે ત્યારે એ જાગૃતિ કે આ જાણવા વાળો જે પક્ષ છે આટલું જ કામ મારું, આની સિવાયનો જે જ્ઞેય પક્ષ છે એ મારી બાઉન્ડ્રીની બહાર છે, એ મારામાં નથી. આવા વિચાર કરતા કરતા એ પ્રતીતિ રૂપે પરિણમે છે. વિચારનું પરિણમન એ જો કે સમ્યક દર્શન જ્યારે થવાનું હોય ત્યારે થાય, પણ એની પહેલા વિચાર પણ એની અંદર કારણરૂપ હોય છે. જેમ આ શરીર છે, આ શરીરના અંદર આ પુરુષનું શરીર છે કે આ સ્ત્રીનું શરીર છે, પણ ખરેખર એવું છે કે આ પુરુષનું અને સ્ત્રીનું બંનેનું શરીર છે. આ બંને શરીર છે, આ પણ સ્ત્રીનું પણ શરીર છે અને પુરુષનું પણ શરીર છે. એક શરીર કોઈ એક શરીર નથી હોતું, એ બંને શરીર છે, સ્ત્રી અને પુરુષના બંનેના. જ્યારે જન્મ થયો આ શરીરનો, જ્યારે જન્મ થયો ત્યારે માતાના પરમાણુ ને પિતાના પરમાણુ બંને મળ્યા છે. આ બંને આમાં મળેલા છે, આમાં પિતા પણ છે ને માતા પણ છે. પણ જે આત્મા એ શરીરમાં દાખલ થાય છે એ સમયથી જ એની ચિંતનની ધારા એ પ્રકારની ચાલતી હોય, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી. તો જે સ્ત્રીના એ વિચાર પણ એવા પ્રકારના ચાલે. જો કે એનો પૂર્વે એવો બંધ પણ કરેલો હતો, એ ઉદય આવ્યો છે, પણ વિચાર પણ એવા પ્રકારનો ચાલે છે કે હું સ્ત્રી, 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 સ્ત્રી. તો પુરુષના જે પરમાણુ હતા એ ઓટોમેટિક શાંત થતા ગયા અને સ્ત્રીના પરમાણુનો વિકાસ થયો. જે આત્મા માને હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ છું, હું પુરુષ છું, હું પુરુષ છું, હું પુરુષ છું, પુરુષના પરમાણુ જ વિકાસ પામે, સ્ત્રીના પરમાણુ નથી પામતા. કહેવાનો અર્થ એ છે કે વિચારનું એટલું બળ છે કે તમે વિચાર કરો તો પરિણમન પણ એવા પ્રકારનું થશે કે હું ન્યાયક, હું ન્યાયક, હું ન્યાયક, હું જાણનાર, જાણનાર, જાણનાર. આજે વિચાર તો કરો, જો વિચાર કરશો તો કાલે પ્રતીતિ થશે. પ્રતીતિ કોઈને એક સમયમાં થઈ છે, પણ એ એક સમયની પહેલા કેટલા સમયોનો વિચાર હોય છે એ આપણે નથી જોતા. આપણે ધ્યેયની પ્રાપ્તિ સુધી પહોંચીએ છીએ, પણ ધ્યેય સુધી પહોંચ્યા પહેલા એ સાધન, જે સાધ્યની પ્રાપ્તિ પહેલા સાધનનું અવલંબન લીધું છે અને એ સાધનની ભૂમિકા કેવી હતી, સાધનાની વિધિ કેવી હતી એ નથી જાણતા. જેમ તમને ગઈકાલે કીધું કે મહાવીર ભગવાનનો આખો 24 તીર્થંકરના દીક્ષાનો જ કાળ, 24 તીર્થંકરનું આખું જીવન ચરિત્ર આપણે આદર્શ માનીએ છીએ, જે આપણા માટે આદર્શ છે જ નહીં. કારણ કે એ સમ્યક દર્શન પામી ગયેલા જીવો માટેનું આદર્શ જીવન છે. હું સમ્યક દર્શન પામી ગયો તો મારા માટે બધું જ આદર્શ છે. મારા માટે તો જે સિંહની પર્યાયમાં જે પરિણામ જેમને થયા હતા એ મારા માટે આદર્શ છે. કારણ કે સમ્યક દર્શન પહેલા એક એવી સ્થિતિ હતી, એ મારા માટે આદર્શ છે. એટલે મૂળ વસ્તુ સ્વરૂપ સમ્યક દર્શન, મુનિ અવસ્થા, કેવળ જ્ઞાન, આ બધાનો ભેદ નહીં ખબર હોવાના લીધે એમ લાગે છે. હજી કેટલાયને એ વાતની પણ ખબર નથી હોતી કે સમ્યક દર્શન શું છે. આ ગ્રહસ્થોની વાત નથી કરતો, દીક્ષા લીધેલા મહારાજ સાહેબની વાત કરું છું. સમ્યક દર્શનનો અર્થ નથી ખબર. કારણ કે ધ્યેય જે છે પૂરેપૂરું અત્યારે આ કાળના અંદર સમ્યક દર્શનનું ધ્યેય ચૂકાઈ ગયું છે. સમ્યક દર્શન છૂટી ગયું છે અને મિથ્યા પ્રદર્શન વધી ગયું છે. કેટલું કરવું પડે છે ધર્મના અંદર, ધર્મના ક્ષેત્રમાં જે મહત્તા કયા વિષયની છે, નાચવા ગાવાની મહત્તા છે કે અંતરમાં વૈરાગ્યનું જોર એવું હોય કે આજે પંચકલ્યાણક ઉજવવામાં આવે છે, એમાં એક દીક્ષા કલ્યાણક પણ છે. એ દીક્ષા કલ્યાણકના અંદર કે સાધુનું જીવન, સાધુ એ દીક્ષાનો જે અવસર છે એ જોઈને કેટલાય જીવોને સંસારથી ઉદાસીનતા આવે છે. રાગનો વિકલ્પ નહીં પણ સંસારની ઉદાસીનતા આવે છે. આજે ઉદાસીનતા જેવું તો દેખાતું હશે, કારણ કે દીક્ષા લેનારમાં જ ઉદાસીનતા નથી તો જોનારમાં કેવી ઉદાસીનતા આવશે. દીક્ષા મહોત્સવ અભયકુમારે જે દીક્ષાનું વર્ણન કર્યું એ સાક્ષાત આપણને એ પોતે પંચકલ્યાણકમાં એ દીક્ષા કલ્યાણકનો અવસર એવો છે જે આપણને સહજ અંદરમાં લઈ જાય છે. એટલે ખરો માર્ગ આ છે, એ પણ તમે અનુભવ પ્રમાણથી નક્કી કરજો, મારા કહેવાથી નહીં. કારણ કે હું કહું છું ને કાલે તમે માની લો તો
તો ત્યાં અંદરમાં મારા આત્મામાં એવા ભાવ થાય કે જો મેં જ કીધું અને તમે માની લીધું, હું કંઈક મહાન છું, મારી વાત તમે બધા માની લો છો, આ બધું વસ્તુ એવી છે કે તમારી માન્યતામાં તમને, એટલે કુંકુંદાચાર્ય કહે છે કે અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. હું તમને આ વાત બતાવું છું કે તમે જગતના જ્ઞાતા દ્રષ્ટા છો એટલે તમે જ્ઞાતા દ્રષ્ટા પોતાને માનો એમ નહીં. તમે જ્ઞાતા દ્રષ્ટાપણાનો અનુભવ કરો અને તમે એ વખતે ત્યાં અનુભવ પ્રમાણથી એનો સ્વીકાર કરો કે શરીરની ક્રિયા થઈ રહી છે, શરીરમાં કોઈ પણ ક્રિયા થઈ રહી છે, એ ક્રિયાનો કરનારો હું કે નહીં, એ ક્રિયાના પરિણમનનો કરનારો હું કે નહીં. તો એ વખતે કે આ આંગળી છે, આ આંગળી, આ આખું શરીર મારું છે, આ આંગળી પણ એક અંગ છે, આ પણ મારી છે. અચ્છા, જો આ મારી છે તો આ વાળી, આ વાળી, તો આ જો આમ મારી છે એટલે આમ વાળી શકતો, તો પછી મને ઊંધી કેમ નથી વાળતો? હવે કેમ નથી વળતી? હજી કેમ નથી વળતી? બસ આટલે સુધી જ વળી, હવે ઊંધી નથી વળતી, આમ વળે છે. જો મારી હોય તો મારું કીધું કરવી જોઈએ કે ચલ ભાઈ વળી જા બાજુ. વાત એ છે કે એની યોગ્યતા જેવી રૂપે પરિણમવાની છે એમ પરિણમે છે, મારા વિકલ્પના કારણે આમ પરિણમી છે એમ નથી. જે એનો સ્વભાવ છે પરિણમવાનો, એનો સ્વભાવ છે એ રૂપે વળવાનો, એનો સ્વભાવ છે એનું પોતાનું કાર્ય કરવાનું, એ પોતાનું કાર્ય કરવા માટે પોતે અનંત શક્તિથી સંપન્ન છે. એને પોતાના પરિણમન માટે મારા એક વિકલ્પની પણ જરૂર નથી. અને એમ જાણીને જ્ઞાની એ કાર્યનો પોતાને જ્ઞાતા જ માને છે, જ્ઞાતાની બાઉન્ડ્રીની બહાર પોતાને કંઈ માનતા જ નથી. આ અભ્યાસ નિરંતર ધારા પ્રવાહથી જો ચાલતો રહે તો જ દરેક ઘટનામાં, અમુક ઘટના એવી હોય છે કે જે ઘટના એ પરીક્ષાનો અવસર હોય છે, અમુક ઘટના આપણો સ્ટડીનો અવસર હોય છે. આ જે ભણવા માટે બેઠા છે આ અભ્યાસ બહુ ઓછા કાળનો છે અને પ્રેક્ટિકલ ઘણું છે. વિજ્ઞાનમાં, લોક વ્યવહારમાં એવું હોય કે તમે થિયોરી ઘણી ભણવાની હોય અને પ્રેક્ટિકલ બહુ ઓછું હોય. થોડું પ્રેક્ટિકલ લેબોરેટરીમાં થોડો ટાઈમ માટે લઈ જાય, બાકી તો આખા વર્ષમાં બધા એવી રીતે ક્લાસરૂમમાં જ બેસાડ્યા હોય. અને અહીંયા એ છે કે ક્લાસરૂમમાં બેસાડવાનો ટાઈમ બહુ ઓછો છે અને પ્રયોગશાળામાં પ્રેક્ટિકલમાં વધારે રહેવાનું છે. 24 કલાક પ્રેક્ટિકલ છે. અહીંયા સુધી કે અભ્યાસના કાળે પણ પ્રેક્ટિકલ છે, કારણ કે ત્યારે પણ એ વાતની જાગૃતિ રહેવી જોઈએ કે જેમ જેમ ક્ષયોક્ષમ જ્ઞાન આ સાંભળતા વધે ત્યારે એ જાગૃતિ કે જે જાણપણું એમાં તો કંઈ વધ્યું નથી, એમાં કંઈ વધ્યું નથી. એટલા માટે અત્યારે જે આ આનંદ છે એ આનંદને પણ હું તપાસું કે આ આનંદ મારામાં આ જે જ્ઞાન નતું ને હવે જ્ઞાન થયું એ વધારો થયો, એનો તો ક્યાંક આનંદ નથી ને. જો એનો આનંદ હોય તો એ આનંદ પણ એના જેવો છે કે તિજોરીમાં 1 લાખ હતા ને એના 5 લાખ થઈ ગયા, તો એનો જે આનંદ છે એવો જ આ આનંદ છે કે ખજાનો જ્ઞાનનો થોડો ભરેલો હતો, હવે જ્ઞાન થોડું વધી ગયું, એ તો ખાલી થઈ જવાનું છે તિજોરીના 5 લાખ. એવી રીતે આ ક્ષયોક્ષમ જ્ઞાન એ ખાલી થવાનું છે. એટલે આનંદનું કારણ એ ન થવું જોઈએ ક્ષયોક્ષમ જ્ઞાન. આનંદનું કારણ તો જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જે છે એમાં જે પ્રતીતિ થવી કે આ હું, એ આનંદનું કારણ થવું જોઈએ. કારણ કે એમાં હવે કઈ વધઘટ થવી નથી, એ થવાનો સંભવ નથી. એમાં એ ત્રિકાળી સ્વભાવ છે અને આ બધું એક ક્ષણિક પર્યાય છે. એટલે સમયસારની 31મી ગાથામાં આ ક્ષયોક્ષમ જ્ઞાનને પણ જ્ઞેયની કેટેગરીમાં રાખ્યું છે. ક્ષયોક્ષમ જ્ઞાન 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન જે મુનિને છે એ મુનિનું ક્ષયોક્ષમ જ્ઞાન પણ જગતના ધન વૈભવ વગેરે જે સંયોગો છે, જે બધા આ જ્ઞેયો છે, માટી પથ્થર છે, એ કેટેગરીમાં એ જ્ઞાનને રાખ્યું છે. એટલે ત્યાં પણ અટકવાનું નથી, સંતોષાવાનું નથી. એ જ્ઞાન અતિન્દ્રિય આનંદનું કારણ બનવાનું નથી. એ તમને મનના નિમિત્તથી થોડોક સંતોષ આપીને આનંદ આપી દેશે. એટલે ક્ષયોક્ષમ જ્ઞાન તો એ શાસ્ત્ર જ્ઞાન છે અને અહીંયા આ જે સામાયિકની વાત કરે છે આત્મજ્ઞાનની વાત કરે છે. આત્મજ્ઞાન ને શાસ્ત્ર જ્ઞાનમાં અંતર છે. આત્મજ્ઞાનમાં 5 ઇન્દ્રિય ને મનનું નિમિત્તપણું નથી. શાસ્ત્ર જ્ઞાનમાં તો આ પરનું નિમિત્તપણું છે.
શાસ્ત્ર જ્ઞાન પરાધીન છે. ગુરુના ઉપદેશ વગર, શાસ્ત્રના નિમિત્ત વિના એ ક્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા જાય? શાસ્ત્ર જ્ઞાનમાં આ પરાધીનતા છે. એમાં પણ જેટલો સમય ગુરુને કે હોય એટલો સમય જ્ઞાન આપે, જેટલું ગુરુને જ્ઞાન હોય એટલું જ્ઞાન આપે. ત્યાં તો ગુરુ પાસે જેટલું હશે એટલું મળશે, એનાથી વધારે નથી મળવાનું. અને અહીંયા તો અંદરમાં ખજાનો પૂરો ભરેલો છે, પૂરેપૂરો મળશે, કઈ બાકી નહીં રહે. કારણ કે અંદરમાં એવું કઈ બાકી નથી રહેતું કે જે અંદરમાં ન હોય અને બહારમાં બાકી રહી ગયું હોય, જે અનુભવના કાળે છૂટી જતું હોય, એવું કઈ નથી રહેતું. લઈ જવાનું એ લેવા જવાનું નથી ક્યારે. તો તેથીમાં ન હોય તો જ્ઞાન આ જીવ પેલી સાઈડ વળે કેમ? પ્રતીતિમાં શું નથી? પ્રતિક્રિયામાં આમ શ્રદ્ધામાં તો હોય જ કે આ જાણનાર તે હું. નહીં, શ્રદ્ધામાં તો હોય છે આ જ્ઞાન જ સાચું કહેવાય છે. બરાબર છે, બરાબર છે. પણ પ્રયત્ન કરે જીવ. હા, પણ આ જ્ઞાન સાચું જ્ઞાન છે. પણ આ જે શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત કરું છું, ગુરુના ઉપદેશના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત કરું છું, અથવા હું કોઈ તર્ક અને યુક્તિથી વિચાર કરીને મારા અંદરના જ્ઞાનમાં, ચિંતનના બળ પર જ્ઞાનમાં વૃદ્ધિ થઈ રહી છે, આ બધું જ ક્ષયોક્ષમ જ્ઞાનની કેટેગરીમાં આવે છે. કારણ કે આ બધામાં મનનું નિમિત્તપણું છે. એ જાગૃતિ એટલી બની રહી કે એક છે ક્ષયોક્ષમ જ્ઞાન અને એક છે જાણવારૂપ સ્વભાવ. જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એને જ્ઞેયની અપેક્ષા છે, અને આ જ્ઞાન સ્વભાવ એ જ્ઞેયોથી નિરપેક્ષ છે, એને કોઈ અપેક્ષા નથી. એટલા માટે કે તમારું ક્ષયોક્ષમ જ્ઞાન વધી ગયું, ઘટી ગયું. વધી જવાનું મતલબ એ કે જ્ઞેય 5 હતા અને 7 થયા. જ્ઞાન વધવાનો મતલબ એ જ છે કે જ્ઞાનના જે જ્ઞેય પેલા 5 હતા, હવે તમને 7 થયા. પેલા 5 શાસ્ત્રો જાણતા હતા, હવે 7 શાસ્ત્ર જાણ્યા, એટલે જ્ઞાન વધ્યું. તો આ જે વધારો જ્ઞાનનો કીધો, એ જ્ઞાનનો વધારો, એમાં જ્ઞેયોની અપેક્ષા આવી કે કેટલા જ્ઞેયોના કારણે. પણ જે જ્ઞાન સ્વભાવ છે એને જ્ઞેયની અપેક્ષા નથી. કારણ કે એ કોને જાણે છે એની અપેક્ષા નથી. એનું કાર્ય માત્ર એટલું છે કે જાણવા રૂપે જ કાર્ય કરી રહ્યું છે, એ સિવાય બીજું કંઈ નથી કરતું. કોને જાણવા રૂપે કાર્ય કરી રહ્યું છે એ વાત ત્યાં નથી. એટલે જ્ઞેયની અપેક્ષા નથી. જ્યાં કોને નથી આવતું ત્યાં જ્ઞેયની અપેક્ષા છૂટી જાય છે. કોણ એટલું જ આવે છે ત્યાં જ્ઞાનની જ મુખ્યતા રહે છે, જાણનાર જ્ઞાન. બસ એ પોતે જ પ્રકાશિત. એ ટોચ કયા પદાર્થ પર ગઈ છે ને કયા પદાર્થને એ ટોચે પ્રકાશિત કર્યો છે, એ ટોચને કઈ મતલબ નથી. ટોચને તો એટલો મતલબ છે કે બસ ટોચ પ્રકાશિત જોઈએ, એટલે ટોચ છે. એટલે ટોચ નથી કારણ કે ખુરશીને પ્રકાશિત કરે છે કે ટેબલને પ્રકાશિત કરે છે. ટોચ એટલા માટે છે કારણ કે એ પોતે પ્રકાશિત છે, એ એનો સ્વભાવ છે. એ આત્માનો જ્ઞાન સ્વભાવ છે કે જાણનાર છે. હા, એ પ્રકાશિત હોય ને એના કાળે પછી એવી રીતે પદાર્થ પણ જણાઈ જાય તો એમાં વાંધો નથી. પણ એનું આઈડેન્ટિફિકેશન જે છે એ પરના કારણે નથી, એ પોતાના કારણે છે. જ્ઞાનની ઓળખ જ્ઞેયોના કારણે નથી, જ્ઞાનની ઓળખ જ્ઞાનના પોતાના સ્વભાવના કારણે છે, એના જાણવારૂપ પરિણમનના કારણે છે. એ સિવાય એને બીજું કંઈ નથી કર્યું, જ્ઞાન સિવાય નથી કર્યું. એટલે એ જાણનાર, એટલે એ જ્ઞાન આવું છે જે જાણવા વાળા સ્વભાવ વાળું. એટલે આમાં ક્રિયા તો ત્યાંથી જ ચાલુ થાય ને, પુરુષાર્થ પણ ત્યાંથી શરૂ થાય. પેલા જ્ઞેયથી જ ચાલુ થાય. જ્ઞેયથી શરૂ થાય. આ અભ્યાસ કર્યો કારણ કે આ જ્ઞેય છે. આપણે એનાથી આપણે સ્વચિંતનમાં પણ આપણે કરીએ તો એ પણ જ્ઞેયના કેટેગરીમાં જ આવે. બરાબર છે. બસ અભ્યાસ થયેલો સ્થિરમ ચિત્તમ, એટલે આને અભ્યાસ કરી તો સ્થિર. એકને એક વસ્તુનું વારંવાર ચિંતન મનન કરવાથી એ વસ્તુનો સંબંધી નિર્ણય દ્રઢ થાય છે. એકને એક ચિંતન કરવાથી નિર્ણય દ્રઢ થાય છે. એનું કારણ કે 12 ભાવના જે છે, 12 ભાવનાનું ચિંતન તો મુનિરાજ કરે છે, અને મુનિરાજને ખબર નથી કે આખું જગત ક્ષણિક છે. અનિત્ય ભાવનાનું ચિંતન શું કામ કરે છે? અશરણ ભાવના કોઈ મરણના કાળે બચાવી શકતું નથી, તો અશરણ ભાવનાનું ચિંતન 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિ આ ચિંતન શું કામ કરે? તો અનુભવ થઈ ગયો છે આપણને. આ જગત ક્ષણિક છે તો જગતથી દ્રષ્ટિ હટાવીને પોતાનામાં સ્થિર થવા માટે
સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ જગત ક્ષણિક છે એવો બોધ કરો. બોધ થયો ત્યારે તો આત્મજ્ઞાન થયું, ત્યારે તો મુનિ થયા, અને મુનિ થયા પછી હવે આ જગત ક્ષણિક છે શા માટે? એ નિર્ણય એ વાતનું વધારે એ દ્રઢ કરવા માટે, નિર્ણયને દ્રઢ કરવા માટે પ્રતિક્રિયા પાકી થાય. લગ્ન થવાનો અર્થ જ એ છે કે પતિ હવે પત્નીની, પત્ની પતિની થઈ. હવે એ સ્ત્રી આ પતિની થઈ ગઈ છે, પાક્કું છે, હવે થઈ ગઈ ને, હવે તો વાંધો નથી, હવે તો પારકી થવા જ નથી. તો પણ એક પતિ પોતાની પત્નીને કાગળમાં દર વખતે એમ કેમ લખે છે, તું મારી જ છો, તું મારી જ છો, મારી જ રહેવાની છું? એ આઈ લવ યુ લખવાની જરૂર શું છે? એ તો હતો જ તેને, છે જ તે, પણ હજુ એ નિર્ણયને દ્રઢ ટકાવી રાખવા માટે પાછું કે ક્યારેય પણ આ પાછું વિસ્મૃત પણ છૂટે, આ કાંઈ પણ કહેવાય નહીં, હજુ એ દશા નથી આવી. એટલા માટે જયારે પૂર્ણ વિતરાગતા આવે ત્યારે ચિંતન છૂટી જાય છે. 3 કષાય ચોકડીના અભાવ થયા પછી પણ ચિંતનની ધારા ચાલુ રહે છે. એટલા માટે આ ચિંતન છોડવાનું નથી. હું તમને જે કહું છું એ ચિંતન છોડી નથી દેવાનું. અત્યારે આ ચિંતનથી થશે, પણ ચિંતનમાં જે ચિંતન જે છે, જે એ જ્ઞાન છે, એ હું નહીં. અને એ જ્ઞાનનું જ્ઞેય જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ, ત્યાં જ્ઞેય આવી પાછું જ્ઞેય આવ્યું ને, એટલે જ્ઞાન અને જ્ઞેયનો ત્યાં ભેદ ન રહ્યો. કારણ કે જે જાણનાર જે છે એ જાણનાર જ જાણનારનું જ્ઞેય બન્યું, એ જ જણાયું, જાણનાર જ જણાયું, બીજું કઈ નહીં. જ્ઞેય અને જ્ઞાન માટે ભેદ કરવો, છેલ્લે ભેદ પ્રારંભમાં કરવો, છેલ્લે નહીં. કારણ કે છેલ્લે તો અભેદ થઈ જાય છે, જ્ઞાન અને જ્ઞેય અભેદ થઈ જાય છે. અને હજુ ત્રીજો એક શબ્દ જ્ઞાતા. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આ ત્રણેયનું અભેદ થવું, અભેદ એકરૂપ પરિણમન થવું, ત્રણેય સંબંધી વિકલ્પો છૂટી જવા, વચનનો પણ વિકલ્પ ઉત્પન્ન ન થવો, એ દશાનું નામ નિર્વિકલ્પ આત્માનુભૂતિ છે. વચનનો પણ વિકલ્પ ઉત્પન્ન ન થવો એનો અર્થ એ કે જ્યારે જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભૂતિ થાય ત્યારે એ વચનનો પણ વિકલ્પ નથી. એ કહેતા નથી કે અનુભૂતિ કેવી છે. ઊંઘતા માણસને તમે પૂછો, ઊંઘી રહ્યો છે અને ઊંઘની મજા લઈ રહ્યો છે, એ વખતે એને પૂછો કે કેવી મજા આવે છે, એ કઈ બોલવાનું નથી. બસ એ અનુભવ જ કરી રહ્યો છે ઊંઘનો. એ સ્થિતિ ત્યાં જ્ઞાનીની છે કે અનુભૂતિના કાળે કોઈ પૂછે કેવો આનંદ છે, એ બતાવતા નથી. પણ ઊંઘમાંથી બહાર આવ્યા પછી એ કહેશે આજે બસ બહુ ફ્રેશ થઈ ગયો, બહુ આનંદ આવ્યો, આરામથી. તો એ વ્યક્ત કરે છે, પણ બહાર આવ્યા પછી જ્ઞાની પણ અનુભૂતિમાંથી જયારે બહાર આવે છે, શાસ્ત્ર લખે છે ત્યારે એ વાત લખે છે કે અનુભવનો આનંદ આવો હોય છે. એ વિકલ્પના કાળે લખે છે, વિકલ્પના કાળે લખે છે, અનુભૂતિના કાળે નહીં. પણ જ્યારે એ કોઈ વ્યક્તિ પોતે હું ઊંઘતો તો ત્યારે બહુ આનંદ આવ્યો, એ જ્યારે બતાવતો હોય, એ આનંદને જે સાંભળનારો હોય, એ સાંભળનારને એ આનંદ નહીં જ આવે જેને એ બતાવી રહ્યો છે. એ આનંદને લેવા માટે એને ઊંઘવું પડશે. એના પેલા હવે કે તમે બહુ ફ્રેશ થઈ ગયા, તમે ફ્રેશ થઈ ગયા, એમાં હું શું, એમાં મારી તકલીફ થઈ ગઈ. હવે કારણ કે તમે મને ડિસ્ટર્બ કરવાના. આત્માને અનુભૂતિ થઈ તો તમને એ વાત નક્કી છે કે જે અનુભૂતિ થાય એ સ્મરણમાં રહે, સ્મરણમાં રહે. અરે એ જ સ્મરણમાં રહે અનંત કાળ સુધી. બાકી બધી અનુભૂતિ વિસ્મૃત થઈ જાય. તમે 10 દિવસ પહેલા ગોળ ખાધો તો એ ગોળનો સ્વાદ તમે એ અનુભવ જે થયો તે ભૂલી ગયા છો, એ તમને યાદ નથી. મીઠાઈ તમે આજથી 50 વર્ષ પહેલા ખાધી હતી, તમને યાદ નથી. આજે આટલા ભાવ પહેલા તમે આ કામ કર્યું તો તમને અનુભવ એનો યાદ નથી. એ વિસ્મૃત થઈ જાય. આ આત્માનો અનુભવ જ રહે. એનું કારણ છે, એના માટે પણ એક તર્ક છે, યુક્તિ છે કે આ વસ્તુનો મને અનુભવ છે. આ અનુભવ મારો અનંત કાળ સુધી ટકવાનો નથી, આ ક્ષણિક છે. કારણ કે આ વસ્તુ પણ 5 મિનિટ, 10 મિનિટ, કલાક, 2 કલાક, 2-5 દિવસમાં તૂટી જવાની છે. એ વસ્તુ ક્ષણિક છે, એટલે વસ્તુનો અનુભવ પણ ક્ષણિક છે.
અને જે આત્મા નિત્ય છે એટલે નિત્યનો અનુભવ પણ પછી નિત્ય છે. એટલે મેં ક્ષણિકના બોધમાં પહેલા જ મંગલાચરણમાં લખ્યું, આ જગત આખું ક્ષણિક છે ને આત્મા એક નિત્ય છે. આત્માનો અનુભવ બસ એકમાત્ર નિત્ય છે. કારણ કે એ પોતે નિત્ય છે એટલે એનો અનુભવ પણ નિત્ય છે. એ અનુભવ છૂટ્યો નથી. છૂટે જ નહીં, અનુભવ થયા પછી છૂટે ક્યાં? એટલે જયારે વિકલ્પના કાળે છે ત્યારે પણ અનુભવ છૂટ્યો નથી, અંદર છે અનુભવ. એટલે સમીકરણ થાય. અમેરિકાથી પાછો આવેલો વ્યક્તિ જે છે એને આપણે પૂછીએ કે અમેરિકાથી પાછો આવ્યો એટલે અમેરિકાનો અનુભવ છૂટી ગયો. અનુભવ કેવી રીતે છૂટે? અનુભવ તો અનુભવ જ રહે. હા, એ અનુભવ વિસ્મૃત થઈ જશે કારણ કે એ ક્ષણિકના લક્ષ્ય હતો. આ અનુભવ વિસ્મૃત નહીં થાય કારણ કે નિત્ય છે. એટલે સર સમીકરણ છૂટી જાય તો પણ પાછો એ એની તરફ વળે, કેમ કે એને ઉલ્લાસ છે ત્યાં, એ વસ્તુ પર એને અટ્રેક્શન છે, એટલે જ પાછું થાય છે ને, એ જ બળ ઉપર થાય છે. એટલે ખરેખર છૂટતું જ નથી. છૂટતું નથી. છૂટે જ નહીં, અનુભવ છૂટતો નથી. છૂટતો અનુભવે છૂટતો નથી ને સમ્યક દર્શને છૂટતું નથી. એનો અર્થ શું કે કોઈ છોકરો સાયકલ લઈને જતો હોય, સાયકલ પરથી પડી જાય અને પાછો એ સાયકલ પર ચડી જાય તો, અને પછી કોઈ એને જોઈ ગયું હોય પડી ગયો ત્યારે, એટલે એનો મિત્ર પછી કે તું પડી ગયો તો ને? તો કે ના ના, પડ્યો જ નથી, ક્યાંય નથી પડ્યો, જો કે હું તો બરાબર જ છું. કે હા બરાબર છે, પડ્યો નથી, કારણ કે 2 મિનિટમાં ઉભો થઈ ગયો. એ 2 મહિનાનો જો બેડ રેસ્ટ થયો હોત તો કે પડ્યો. પડવાનો અર્થ તો આપણે મોટા ભાગે પડી ગયા એટલે કે પગ તૂટ્યો કે એવું થયું કે તો પડ્યા. એ રીતે અમુક સમય માટે માનો જ્ઞાન સમ્યક દર્શન છૂટી પણ જાય પણ પાછું થઈ જાય છે. એટલા માટે જ્ઞાની પડ્યા હોવા છતાં પણ નથી પડ્યા. એ છૂટી જવાય. હા, પડતા નથી. સંસારમાં એક ગોળનો અનુભવ મીઠો છે તો ગુણમાં જ થતો હશે. સમ્યક દર્શન તમારું છૂટી જાય તો તમને ગમે? હે? ગમાડો એટલા માટે કારણ કે છૂટે એને જેને એકવાર થયું હોય, એટલે થઈ તો ગયું ને, ચલો પાકું, એટલે તમારો મોક્ષ થઈ ગયો. કારણ કે છૂટે કોને? જેને થયું અને જેને હમણાં મેં ડેફિનેશન તમને બતાવી, છૂટે એનું ખરેખર છૂટતું જ નથી. જો એવી રીતે છૂટતું હોય તો ભલે છૂટે. પડવાનું છે, સાયકલ પરથી પડી જઈશ એને કે છે છોકરાને, તો એ સાયકલ ભલે પડું પણ ચડવા તો મળશે ને. લક્ષ્ય છે. લોકમાં એના માટે કષ્ટ અને દુઃખ સહન કરવાની તૈયારી છે, પણ આ માર્ગમાં થોડું પણ નહીં. એટલે ત્યાં આપણે માનો કોઈ એમ કે તમે આ સમ્યક દર્શન પ્રાપ્ત થશે કે નહીં થાય, શું થશે કે ખબર નથી, આટલી મહેનત કર્યા પછી સમ્યક દર્શન થશે કે નહીં થાય. તમે ઘણી મહેનત કરો પણ એક ક્યાંક ને ક્યાંક તમે કોઈ પણ જગ્યાએ જાઓ થોડો તો ભરોસો તો મૂકવો જ પડે છે. દુકાનદાર પાસે જાઓ તો દુકાનદારે જે વસ્તુ તમને આપે છે ત્યારે ભરોસો મૂકીને તો લાવવી જ પડે છે. ચલો બીજી વાર લેવા ન જઈએ પણ એક વાર તો ત્યાં આટો જોઈએ તો ખરા, તપાસી જોઈએ કેવું છે. એવો વિશ્વાસ અહીંયા નથી. અહીંયા જાતના કેટલાય પ્રશ્નો કરશે. એક અત્યારે પછી ધીરે ધીરે શ્રદ્ધા થતી જાય કે જેવા પછી પોતે અનુભવ પ્રમાણથી સ્વીકારે કે જે તમને હું કહું છું એટલે તમે મારી આ વાતને માની લો. સંસાર છોડવા યોગ્ય છે, તમે મારી આ વાતને માની લો, એમ નહીં. જ્ઞાની કોઈ દિવસ એમ નથી તમે મારી વાતને માની લો. એ એમ કે તમે અનુભવ કરો, કે તમારો અનુભવ તમને કામમાં આવશે મારા શબ્દો કરતા. એ ટકીને રહેશે. શબ્દો છે એ ભૂલાઈ જશે. શબ્દો પણ એના જેવા જ છે, કેમ કે શબ્દો એ ક્ષણિક છે, એટલે શબ્દોથી થયેલો જે અનુભવ છે એ ક્ષણિક છે. એટલે કોઈને ટોકીને આપણે કહીએ અને એ પલટાય, પણ એ પલટાવમાં પણ એ દમ નથી હોતો, કારણ કે રૂધાયેલો કશાય છે. રસોઈ કરતા શીખીએ ને તો કે ધાસે એને ખબર પડતા આવે, ત્યાં સુધી નહીં આવે. એકવાર આવડે ધાસે ખબર પડશે, બોલવાનું નહીં. એ કે એની પાછળ પણ ભલે કુરબાની માંગે છે અને એ કરવાની પણ ત્યાં તૈયારી છે. એક પાડોશીનો પોતાની દીકરી છે અને પાડોશીની પણ નાની દીકરી છે. હવે બંને દીકરી હવે પોતે હજી તો ખાલી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે, 5-6 વર્ષની છે. પાડોશીની દીકરી પોતાની દીકરીને ખાલી એક આમ નખ મારે
અથવા તો કંઈક કાંટો કે સુઈ કે આમ એક ચુભાવી દે અને જો આપણને ખબર પડે કે લોહી નીકળ્યું અને પોતાની દીકરી રડે છે તો તરત જ પાડોશીને ત્યાં કમ્પ્લેન કરવા જશું કે જો તમારી દીકરી આમ કર્યું આ લોહી કાઢ્યું, કેટલું દુખાવો થાય છે, આ થાય છે, ઘણું દુનિયાભરના ઝઘડા પણ કરી દેશું. પણ એ જ માતા પિતા એ જ પોતાની દીકરીને સોનીની દુકાને લઈને જશે અને કાન વિંધાવશે તો ત્યારે લોહી નીકળે છે. એ ત્યાં કાન વિંધાવશે અને આમ એક સુઈ મારવામાં આટલો ઝઘડો કર્યો હતો ને આખું કાન જ તે કાણું પાડી દીધું. કારણ કે ઘરેણા પહેરવાનો એટલો રાગ છે, એ સોનાનો એ રાગ છે, એ પોતે એ રાગને એટલો વશ થઈને આ કષ્ટને પણ બિલકુલ ગણકારતો નથી. અને પેલીને તો કઈ નથી અત્યારે સોનું કહીએ ને કઈ મતલબ જ નથી. આની માનવ મતલબના કારણે પેલાને કાણા પાડે છે. અને આ જ હોય છે. એ જયારે મોટી થશે ત્યારે બસ મારા બાપાએ આવું કર્યું, હું બદલો લઈશ. હવે પોતાનું તો વિન થઈ ગયું છે, કોનું વિન થતું? વિન છોકરાનું તો પરંપરા ચાલતી રહી છે. મહત્તા એવી છે કે એ સોનું ને એક કાનની બુટી એ આટલા વેરી 1 તોલું 2 તોલું સોનું પોતાની પાસે અહીંયા બતાવવા માટે રાખવું નથી. રાખવું તો તિજોરીમાં પણ પડ્યું હોય, બતાવવા માટે. શરીરને વિંધી દેવું આ મૂર્ખતા જેવું ન લાગે? લાગે, મને તો ઘણું લાગે કે આ શું પેલી શૃંગાર ક્યાંથી કરે? જ્યાં જગ્યા મળી ત્યાં બધી શંકા કરી, અહીંયા મળી અહીંયા મળી હવે તો કરે જ છે. પગમાં અહીંયા કાટું બનાવે એટલે કેટલો અમને દુઃખ થાય, એટલી અમને બાપરે તો એમને એમ શોખથી બતાવો આટલું બનાવે પછી આટલું અડધું દેખાડે, આખું નહીં. એટલે પછી એમ લાગે અંદર કઈ કશે એટલે બીજા બીજી ઉત્કંઠ ના થાય, અંદર પાછું કેવું વધશે. એક્સપેક્શન કરવાના ઘણા સંસારમાં આનું નામ જ સંસાર છે. એક્સપેક્ટ કરવા માટે જ બધું આનું નામ જ સંસાર. જે પ્રાપ્ત થયું છે એના તરફ દ્રષ્ટિ નથી ને અપ્રાપ્ત પદાર્થોમાં એનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ થાય જે ગઈકાલે મેં વાત કરી હતી ને દાંતની, જે ખાલી ભાગ હોય એમાંથી જાય. નથી આ નથી એના તરફ ગઈ. 31 દાંત છે ત્યાં જીભ નથી જતી, જે એક દાંત નથી ત્યાં જાય. એ પણ અઠવાડિયું જાય. અને આ સહજ છે. આ એક અજ્ઞાનતાથી આવું થાય. મને ગઈકાલે એક ભાઈને મેં આ કાર્ડ આપ્યું એટલે એમણે બહુ સરસ કર્યું. કે તમે ધ્યાન રાખજો, આ છે ને કે આ પણ લાલ જોઈએ. તમે આટલું બધું લાલ તમને દેખાણું અને આટલું જ લાલ જેમ એ દેખાણું એક પ્રવૃત્તિ છે આપણી કે આ બધું આ પણ લાલ અક્ષર જોઈએ કે આ સારું કામ છે ને બરાબર છે. આ કે પૂરેપૂરું જે ભરેલું છે જે છે એના તરફ ઉપયોગ નથી. પછી એમને કીધું તમારો વાંક નથી, આ અજ્ઞાનીની વૃત્તિ જ આવી હોય. આ તમારું આ વિષયોમાં પ્રગટ થયું. બાકી એવા ઘણા વિષયોમાં તમારું હશે, મારું હશે, બધાનું હશે, પ્રગટ નથી થતું. કંકોત્રી લખે, લાલ પેનથી લખે ને એટલે હા એ તો સમજી ગયો, હું બધું સમજી ગયો. પણ આપણે જો કોઈ ફંક્શનમાં જઈએ તો આપણે ક્યારે એને મહત્વ નથી. તમારા ભૈયા નથી આવ્યા, તમારા છોકરા નથી આવ્યા, અરે હું આવ્યા, મારે તો કઈ વેલ્યુ નથી. એની વેલ્યુ છે. જેમ તમે કહો છો ને આ પૂરા કાર્ડની વેલ્યુ નથી, પણ એની જે નથી આવ્યું એને પૂછે કે એ કેમ નથી આવ્યા? અરે પણ હું આવ્યા, મારે તો કઈ આ પગે ઘર મને તો કઈ પૂછ કે કેમ આવ્યા, સારી રીતે આવ્યા, દુઃખી થઈને આવ્યા તો એ નથી, પણ એ કેમ નથી આવ્યા? તમે આવ્યા તો ભલે એને કોઈ વેલ્યુ નથી. વ્યવહાર ઊંધો જ છે. વ્યવહાર ઊંધો છે. નાસ્તી, આખું જગત નાસ્તી તરફ જ દ્રષ્ટિ કરે છે, જે નથી. અને એ જ દુઃખનું કારણ છે. નહીં તો જો આપણે એમ કહીએ કે આટલો વિકાસ વિજ્ઞાને કર્યો પછી દુઃખ કેમ રહ્યું? દુઃખ એના કારણે રહ્યું કારણ કે હજી દ્રષ્ટિ નાસ્તી ઉપર છે. જે શોધ નથી થઈ એની શોધ કરવા ઉપર દ્રષ્ટિ. જે મળ્યું છે એમાં સંતોષ નથી. હવે 100 થી 500 કિલોમીટર રસ્તા છે ટ્રેન, તોય લાગે છે કે 1000 કરતા હવે એક પલકારામાં જઈએ ત્યાં પહોંચી જઈએ.
અહીંથી દૂરથી દેખતા એમ આગળ જતા એમ લાગે છે કે આકાશ અને જમીન બંને મળી જાય છે, પણ જ્યારે એ જગ્યાએ જઈએ છીએ ત્યારે ત્યાં પણ આકાશ અને જમીન વચ્ચેનું અંતર એટલું જ હોય છે જેટલું પહેલા હતું. દૂરથી એમ લાગે છે કે આ જગ્યાએ હું આમ પહોંચી જઈશ તો બસ મારી ઈચ્છાને આ વસ્તુઓ મળતા હું સુખી થઈ જઈશ, પણ ત્યાં જાય ત્યારે એ ઈચ્છા અને વસ્તુ એ બંને વચ્ચે એટલો જ સ્પેસ રહી છે જેટલો પહેલા હતો. ત્યાં નવી ઈચ્છાઓ ઊભી થઈ ગઈ છે, જે પૂર્તિ થઈ એના પછી વિકલ્પ એટલા નથી આવતા. જે વસ્તુ આપણને મળી ગઈ અને ઈચ્છાની પૂર્તિ થઈ એનો વિકલ્પ એની વેલ્યુ નથી, મળી ગઈ એની વેલ્યુ નથી, ન મળી એના પછી જોવાનું કે આ કેમ નથી. હા, આ મળે તો મજા આવશે, આ મળી ગઈ એનાથી ક્યાં નથી છે મળી. આના અંદર ઊંડે ઊંડે એક વૃત્તિ પડી હોય કે હું એનો માલિક બને, માલિકીપણું કરવાની વૃત્તિ. આ વસ્તુનો માલિક હું. હવે આ તો માલિક થઈ ગયો ને, હવે જેનો નથી માલિક એનો હું માલિક બનું. વર્ષ ચાલે તો હું આખા જગતને મારા અંડરમાં રાખું, આખા જગતને ગુલામ બનાવી દઉં. મારો અંદરની વૃત્તિ એ પડેલી છે કે બધા હું તમને કહું મારા વગર એક પાંદડું પણ ન ચાલે. આ વૃત્તિ અંદર છે. 6 ખંડો રાજપાટ મેળવી તો પણ એને શું મળે છે? 7મો ખંડ જીતવાનો ભાવ ઉઠે. બાકી કઈ નથી. બાકી તો જે કરે છે કરે છે. ઉદાસ બેઠો તમને કે પોતે એ વિચાર કરે છે કે હું 7 પેઢીનું કમાઈ લઉં અને 7મી પેઢીની પણ તૈયારી કરી દઉં. ત્યાં પણ એ વિચાર કરે કે જેમ હું મારે નીચેની 7મી પેઢીનો વિચાર કરું, ઉપર પણ હવે 7 પેઢીએ જાઉં. મારા પપ્પાના 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 પપ્પા એમ કે 7મી પેઢીએ જાઓ અને એ કોણ હતા એ વિચાર કરો. એનું નામ શું હતું? આજે અહીંયા બેઠેલા કોઈને પણ પોતાની 7મી પેઢી યાદ નહીં હોય. તો જેમ મને મારા ઉપરની 7મી પેઢીનું નામે યાદ નથી, એનો અર્થ એ થયો કે જે 7મી પેઢી નીચે વાળી મારું નામે યાદ રાખવાની નથી, એના માટે હું આ કરું. નામે યાદ રાખવાની નથી કે કોણ હતા, અને એના માટે હું પાપના પોટલા બાંધું. આ પણ એક પળ માટે ખૂણામાં બેસીને વિચાર કરે તો એ થાય, નહીં તો ન થાય. તો એમ જ થાય કે બરાબર છે, જે કરું બેસવો જોઈએ ને વિચાર કરવા, એને વિચાર પણ નથી આવતો. અને આ તો તમને હજી કહી દઉં કે આજની તારીખમાં જો તમે 4થી પેઢી યાદ રાખી છે તો આજથી 20 વર્ષ પછી 4થી ની 3જી યાદ હશે. કારણ કે આગળનો કાળ એવો આવશે કે બાપનું નામે યાદ નહીં હોય, કારણ કે એવી રીતે છોડી દીધા હોય રસ્તા પર, ખબર ન હોય કે આનો બાપા કોણ છે. એના બાપાને કોણ પૂછે? હા, એ જ ને. તો આપણે હિન્દુસ્તાનમાં યાદ કરીએ છીએ 7મી પેઢી. ત્યાં તો પહેલી પેઢીનો પણ બીજી પેઢીનો ક્યાં છે? ત્યાં પેઢીનો છે પોતા છોકરાને મૂકી જ દે. પેઢી નથી. હા, 16 વર્ષ પછી તો મૂકી જ દેશે, ભાઈ તું તારું કરે. 2 ભાઈ છે, બંને ભાઈનો બાપ અલગ. આ જે દુકાનના નામ હોય છે, ધીરુભાઈ એન્ડ સન્સ, ધીરુભાઈ એન્ડ બ્રધર્સ, આ બધા ઇન્ડિયામાં જ હોય છે, પરદેશમાં નથી. કે સન્સ કોણ ને બ્રધર્સ કોણ? ત્યાં સંસ્પર્શ નથી, બધા ત્યારે પોતાનું નામ હોય. ત્યાં 6 પેઢી સુધી નામ ચાલે એવું જ હોય. ત્યાં પોતે ત્યાં બધા સ્વમાં જ હોય. એનું કારણ છે, કારણ કે એનું કારણ આ દીકરા પ્રત્યે, દીકરાના દીકરા પ્રત્યે, દીકરા એના દીકરા પ્રત્યે રાગ નથી. ખરેખર 7મી પેઢીનો એને એકત્વ ને એવો મોહનો ભાવ જ નથી. ત્યાં ભાવ આના માટેનો છે. મારું નામ છે હું રહ્યો, કાલે હું નહીં રહું તો મારો અંશ, આ દીકરામાં પણ પોતાનો અંશ છે તો એ તો રહ્યો ને. બસ હું નહીં રહ્યો તો એ તો રહ્યો, એટલે હું હજી પૂરેપૂરો મર્યો નથી, એને મરવું નથી, એને પોતાને નથી મરવું. એટલા માટે પુરુષ હોય તો આમાં એ છે કે એનો વંશ ચાલતો રહે. છોકરીનો જન્મ થાય તો અંદર પહેલા એટલે અંદર લાગતું તો ખરું કે એક છોકરો તો જોઈએ. આ છોકરી તો પારકા ઘરે જતી રહેશે, 2 દીકરી થઈ, 3 દીકરી થઈ, દીકરો તો થતો જ નથી. એટલે તમે ઘણી જગ્યાએ પહેલાના કાળમાં એવું તો 4 છોકરીઓ થાય, પછી 5મો છોકરો થાય, ત્યાં સુધી આટલા સંતાનો કરે. ના, જ્યાં સુધી છોકરો ન થાય ત્યાં સુધી તો જોઈએ, છોકરા તો જોઈએ.
અને એમ કે એક છોકરો થયો, એ બીજો. એક બેન હમણાં કે 5મું 6ઠું કઈ બાળક આવ્યું, એટલે કેમ કે શું કરીએ, સાસુ સસરા બહુ કે કરે કે બે છોકરા કે છોકરા કહેવાય કે ઘર કહેવાય કે પરિવાર કહેવાય કે પરિવારમાં આમ કઈક આમ એવું ફૂલું ફલ્યું એમ કે બગીચા જેવું આમ લાગવું છે કે ના પરિવાર છે. આ માન્યતા જેવા પ્રકારની છે કે આ છોકરા હોય. પશુમાં ઊંધું છે, ત્યાં છોકરી થાય તો સારું, એ લોકોને એવું હોય. ગાય ને ભેંસ ને એ બધા હોય ને તો એ બધામાં એને પાડો આવે કે વાછરડો આવે એ ન ગમે, એને પાડી ને વાછડી ગમે, કારણ કે ત્યાં એનો વેલો ચાલે, એનો વેલો ચાલે, આ વેલો ચાલે. પાડી આવશે તો પાડી પાડી જશે, એટલે તો મોકલી દેવાનું. કોઈ માણસ નકામ બતર બળદિયા જેવો છે એમ કે ને. દ્રષ્ટિ તો વંશ ઉપર જ છે. વંશ ઉપર દ્રષ્ટિ છે, વંશ ઉપર જ છે. આગળની પરંપરા વર્તમાનમાં નથી જીવતો ને ભવિષ્યના વિકલ્પોમાં વર્તમાનને બગાડે છે, બસ. એટલે ક્ષમતા નથી રહેતી. બાકી વર્તમાનમાં તો કોઈ વિકલ્પને સ્થાન જ નથી. આ તો વિકલ્પ જે કહીએ છીએ, વિકલ્પનો અર્થ જે કલ્પના છે, જાત જાતની વિશેષ પ્રકારની કલ્પનાઓ, એનું નામ વિકલ્પ. વિશેષ પ્રકારની કલ્પના એ જ વિકલ્પ છે, જાત જાતની કલ્પનાઓ. હુકમસિંહજી પારીલે વિકલ્પ ને સંકલ્પનું ધ્યાનમાં કઈ બતાવી છે કે એ થાય એટલે વિકલ્પ. સમય સારની 13મી ગાથાના અંતમાં ને 14મી ગાથાની શરૂઆતમાં 13મી ગાથાની જે ટીકા ને ભાવાર્થ છે એમાં સૌથી છેલ્લી લાઈન છે, પર પદાર્થમાં અહંકાર મમકારનો ભાવ તે સંકલ્પ છે અને જ્ઞેયોને લીધે જ્ઞાનમાં ભેદ માલુમ થવો તે વિકલ્પ છે. ભેદ થવો નહીં, ભેદ માલુમ થવો. એટલે કે દર્પણમાં પેલા કળા કરતો મોર પ્રતિબિંબિત થયો અને પછી કળા બંધ કરેલો મોર પ્રતિબિંબિત થયો. આ બેના કારણે દર્પણને બે ભેદ વાળું જાણવું, આનું નામ વિકલ્પ. અને દર્પણ તો દર્પણ જ છે, ભલે એમાં કળા કરતો મોર પ્રતિબિંબિત થાય કે કળા ન કરતો મોર પ્રતિબિંબિત થાય, દર્પણનું સ્વરૂપ પલટાતું નથી. આનું નામ નિર્વિકલ્પ. આ રીતે આત્મામાં ઘટિત કરવાનું કે આત્માનું સ્વરૂપ નિરંતર એકરૂપ જ રહે છે, નિર્વિકલ્પ. અને જ્ઞેયોને લીધે પોતાને અનેક ભેદરૂપ માનવો તે વિકલ્પ. એટલે વિકલ્પ જ્ઞાનથી સંબંધિત છે, જ્ઞેયોથી જ્ઞાન, અને સંકલ્પ શ્રદ્ધાથી સંબંધિત છે. એ પર પદાર્થમાં અહંકાર મમકારનો ભાવ, આ મારું છે એ ભાવ, આ હું છું એ ભાવ, એ સંકલ્પ છે. ને આપણો દ્રઢ સંકલ્પ છે આ શરીરના દરેકે દરેક પરમાણુમાં કે આ હું છું, આ જ હું, આ જ મારું. યા એક એક અંગમાં માથાના વાળથી લઈને આ હું ને આ મારું. અને એ ત્યાં સુધી જ મારા પણ આ શરીર સાથે એનો અભેદ સંબંધ છે ત્યાં સુધી, એની પછી નહીં. એટલે 4 ઇંચ વાળ લાંબા છે અને વાળની દુકાને જઈને આપણે 3 ઇંચ કપાવી નાખ્યા અને 1 ઇંચ રહ્યા. હવે 3 ઇંચ વાળ પણ પેલા અહીંયા હતા, ચોટેલા હતા, અને એ વાળ ઉપર કોઈ ચિંગમ ચોંટાડે તો ઝઘડો કરતા હતા. અને હવે નીચે પડી ગયા છે, હવે એના ઉપર કોઈ ચિંગમ ચોંટાડે તો વાંધો નથી, કારણ કે હવે મારા એ સંકલ્પ ટળી ગયો એનો. હજી આ 1 ઇંચમાં કોઈ કઈ કરે તો હજી પાછો ઝઘડો થાય, કારણ કે હજી એ મારા છે. આ જ અજ્ઞાનતા છે કે એને કોઈ ભાન નથી. ક્યારેક એને પોતાનું માને છે, ક્યારેક એને પારકું માને છે. ગોમટસાર જીવકાંડની ગાથા 368 કહ્યું છે કે સમ્યક દર્શન થયા પછી પોતે જ્ઞાયક અને પોતે જ્ઞેય રૂપ થઈ પોતાના આત્મા સિવાય સર્વ પરદ્રવ્યોથી પોતાનો ઉપયોગ હટાવીને
પોતાના જ્ઞાતા દ્રવ્ય રૂપ સ્વરૂપમાં જ એકરૂપ થઈ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવવો અથવા રાગ દ્વેષને હટાવીને સંભાવ પ્રાપ્ત કરી મધ્યસ્થ ભાવરૂપ આત્મામાં લીન થઈ ઉપયોગની પ્રવૃત્તિમાં સમાઈ જવું, એવું જેનું પ્રયોજન છે તે સામાયિક છે. આત્મામાં લીન થવું, લીન તો એ થાય જેને આત્મા પેલા દેખાય, આત્મા જણાયા વગર લીન કોઈ વસ્તુમાં આપણે લીન થઈએ તો એ વસ્તુ ખબર તો હોવી જોઈએ કે વસ્તુ શું છે. તો આત્મા શું છે એ ખબર તો હોવી જોઈએ, એ ક્યાં છે, એ કેવો છે એની ખબર હોવી જોઈએ. અને એ ચાન્સ અત્યારે સંઘની પંચેન્દ્રિય પર્યાયમાં છે. આવો વિચાર પણ જે આવે છે એ બીજા જીવન નથી આવતો. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિયને તો એ વિચાર જ નથી કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ વિચાર એને છે જ નહીં. આ મનુષ્યને અને આ સંઘની પંચેન્દ્રિય પર્યાય જે છે એમાં જ આ વિચાર છે, જેમાં એ નિર્ણય કરી શકે. બાકી મોટા ભાગનો કાળ તો અનંત કાળ તો એ એકેન્દ્રિય આદિ પર્યાયોમાં જ વીતી જાય છે. અને જો અત્યારે આ એવી પ્રતીતિ ન થાય તો પાછું એવું લાગવું જોઈએ પોતાનું ભવિષ્ય કે આ 2 ભવે 4 ભવે પાછું આ અનંત કાળનું પરિભ્રમણ છે, જો આ ન કર્યું તો સાવચેત થઈ જાવ, એવું લાગે તો સાવચેત થાય. અને આત્માની શોધ કરવી, આત્માની પ્રાપ્તિ કરવી આમ જો તો બહુ સહેલું કામ છે અને આમ જો તો બહુ અઘરું કામ છે. કારણ કે જેને પ્રાપ્તિ થઈ છે એને એક સમયમાં થઈ છે એટલે બહુ સરળ છે, અને એટલું સરળ પણ નથી, નહીં તો આજ સુધી થઈ ગયું હોત એટલે દુર્લભ પણ કીધું છે. એક બાળક એની મમ્મી સાથે મેળો જોવા માટે ગયો અને એ મેળો જોતા જોતા બંને છૂટા પડી ગયા. હવે છોકરો મા વિનાનો થઈ ગયો, મા છોકરા વિનાની થઈ ગઈ અને બંને દુખી છે. હવે છોકરો માને શોધે છે, પણ મા મળે ક્યાં મેળામાં? હું તમને એ વાત બતાવું છું કે મેળામાં ખોવાયેલી માને શોધવાની જે વિધિ છે એ જ વિધિ આત્માને શોધવાની છે. હવે મા મળે કેમ? એટલે છોકરો એક નજીકનું પોલીસ સ્ટેશન હતું ત્યાં ગયો અને ત્યાં જઈને કીધું કે મારી મા ખોવાઈ ગઈ છે. પોતે ખોવાય છે કે તો પોલીસે કીધું કે માં નથી ખોવાઈ, તું ખોવાઈ ગયો છો, માં થોડી ખોવાય. એટલે વાત એમ છે કે આપણે એમ કહીએ છીએ કે આત્મા ખોવાઈ ગયો છે, પણ આત્મા નથી ખોવાડો. આત્માની શોધ કરવા વાળો જે આત્માની પર્યાય છે એ પોતે ખોવાઈને પરમાં ભમી રહી છે. પર્યાય ખોવાઈ ગઈ છે. દ્રવ્ય તો એવું નું એવું છે, એ થોડું ખોવાયું છે, પણ એને લાગે છે એમ કે દ્રવ્ય ખોવાઈ ગયું છે. તો પોલીસ એ કીધું કે ઠીક છે, માને શોધ કરવી છે તો હવે કેવી રીતે કરવી? તો જે મેળાનો પ્રવેશ દ્વાર હતો એ પ્રવેશ દ્વાર પર એ પોલીસ વાળો એક ભાઈ અને એક એ છોકરો બે ત્યાં ઉભા રહી ગયા અને જે લોકો અંદરથી બહાર જાય, બહારથી અંદર આવે એ રીતે બતાવે કે આ તારી માં છે, આ તારી માં છે, આ તારી માં છે. છોકરો કે ના, નથી 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 નથી. કેટલી સ્ત્રીઓને બતાવી પણ છોકરાએ કીધું નહીં કે આ મારી માં છે. કારણ કે કેવી રીતે? ખોટું તો કહેવાય નહીં. એ છોકરો એટલો તો ઈમાનદાર હતો. હું તમને એકવાર આત્માનું સ્વરૂપ બતાવું, બીજી વાર આત્માનું સ્વરૂપ બતાવું, ત્રીજી વાર આત્માનું સ્વરૂપ બતાવું અને પછી તમને એમ કહો કે સમજાઈ ગયું? તમે કીધું ના સમજાયું. પછી બીજી વાર તો સમજાઈ ગયું? તમે કીધું ના સમજાયું.
4-5 વાર જયારે તમને કહું પછી તમને કહું સમજાઈ ગયું, તમને ન સમજાઈ ગયું હોય તો તમે કહી દેશો આ સમજાઈ ગયું, કારણ કે તમને એમ છે કે હવે જો ના પાડશું તો શું કે છે. એટલે એ છોકરો એટલો તો ઈમાનદાર હતો કે માં નથી તો નથી, અને એને જ માં મળે છે. પહેલી વાત તો એ કે જ્યાં સુધી આ આત્મા ન મળે ત્યાં સુધી એમ કહે કે ના આ હજી મને આત્મા નથી મળ્યો. નથી મળ્યો એવો જે સ્વીકાર કરશે એને ક્યારેક તો મળશે. બપોરના 3 વાગી ગયા, હજી સુધી છોકરાને માં મળી નથી. છોકરો રડવા જેવો થઈ ગયો છે, કારણ કે જો આજે માં નહીં મળી તો છોકરો આખી જિંદગી માં વિનાનો થઈ જશે. અને એ દુઃખ ખાલી આ માં ન મળવાનું આજનું જ દુઃખ નથી, હંમેશા માટેનું દુઃખ છે. અને એ શોધ અત્યારે જ થઈ શકે એમ છે, પછી તો ચાન્સ પણ નથી. એ જ રીતે આત્માની શોધ જો આ ભાવમાં ન કરી તો આવતા ભાવમાં અનંત કાળ સુધી દુઃખી રહેવું પડશે. અને જેણે આજે કરી લીધી એ હવે અનંત કાળ સુધી સુખી છે પછી. અને એ શોધ અત્યારે જ થઈ શકે છે, પછી આગળ એ ચાન્સ પણ નથી. આ ચાન્સ પૂરો અત્યારે છે. 3 ના પછી 4 થયા, 5 વાગ્યા. ધીરે 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 મેળાની ભીડ ઓછી થતી જાય છે, લોકો ખાલી થતા ગયા, મેળો વિખરાતો ગયો. હવે છોકરો તો વધારે ચિંતામાં પડ્યો કે હવે તો નહીં થયું તો પતી ગયું, હવે તો કારણ કે રાત થઈ ગઈ, રાત થવા આવી છે. પોલીસ વાળો પણ ચિંતામાં કે હવે કરવું શું, આ કોઈને કેવા તૈયાર નથી કે અમારી માં છે, કેતો નથી. તો ગઢપણ આવી ગયું, હવે તો જવાનો ટાઈમ થઈ ગયો, અને હવે જો આત્મા નહીં મળ્યો. બંનેની વિધિ એક સરખી છે, આત્માની શોધ ને માની શોધ. કારણ કે આત્મામાં પણ માં તો છે ને છેલ્લે, આત્મા. પછી એવું થયું કે દૂરથી એક સ્ત્રી આવતી હતી. મેળાવી દઉં દીકરાને માં સાથે, કારણ કે મેળાવી નહીં મેળાવી મારા ઉપર છે, મારે કઈ ચોરી કઈ હાલે જેવી. તો દૂરથી એક સ્ત્રી આવતી હતી. પોલીસે તો પૂછ્યું પણ નતું કે આ તારી માં. આ દીકરો તો સીધો દોડ્યો અને દોડીને ગળે લાગી ગયો, ગળે લાગી ગયો. એટલે હવે પોલીસ વાળા એને પૂછવાની જરૂર નથી કે આ તારી માં છે, પણ તોય પોલીસ વાળા પોતાની ડ્યુટી કરે, લીગલ. આ તારી માં છે, આ પ્રશ્નનો મૂર્ખતા વાળો પ્રશ્ન હતો, હવે પૂછવાનું એ પણ તોય પોલીસ વાળાના લફડામાં પડવું નહીં. એ કે આ તારી માં છે તો કહી દો હા માં છે, માથાકૂટમાં નહીં પડવું. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો કે ગમે ત્યાં જે છે કે પોલીસ વાળાના પાસે પહોંચી હોય તો તમારે ત્યાં નહીં જવું લેવા, કારણ કે માથાકૂટમાં નહીં પડે. ઘડિયાળ ખોવાઈ ગયો તો પોલીસને મળી તો પતી ગયું. એ ત્યાં એક ઘડિયાળ મૂકશે તમારી, એની સાથે 100 ઘડિયાળ બીજી ટાઇટનની પડી હશે, અને કે ઓળખ તારી કઈ છે, આપણા પિતાને ઓળખી શકે કે આપણી કઈ છે, એને આપી છે આપણને. એટલે આ માથાકૂટમાં નહીં પડવું એની. એટલે કે છોકરાએ કીધું આ તારી માં છે, કે હા મારી માં છે, બસ. વાત એ છે કે ઓળખાણ કોણે કરી? માની. દીકરાએ માની ઓળખાણ કરી, પોલીસ વાળાએ કઈ નથી કર્યું, દીકરાએ જ ઓળખાણ કરી. એટલે પોતે જ પોતાની ઓળખાણ કરી શકીએ છે, કોઈ બીજો ઓળખાણ કરાવતો નથી. તો પોલીસ વાળાને એ માં અને દીકરા, માં પણ ખુશ થઈ, દીકરો પણ ખુશ થયો. માને ઈચ્છા થઈ કે હું પોલીસ વાળાને હું કઈક થોડા પૈસા આપીશ જો મારો દીકરો મળી જાય તો. જે એને એ જ મારા દીકરોને શોધ કરી આપે તો હું પણ પૈસા આપીશ, અને અંદરમાં ધારણા કરી છે. પણ પોલીસ વાળાએ તો મને શોધી જ નથી, મને દીકરાએ જ મને શોધી લીધો છે, તો પોલીસ વાળાને કઈ આપવાનું ન હોય પછી. કારણ કે જે શોધીને બતાવે શોધ તો આણે કરી, પોલીસ વાળો તો ખાલી ઉભો થયો.
પોલીસ વાળાનો કઈ રોલ નથી એમાં, કારણ કે દીકરાએ જ પુરુષાર્થ કરીને દીકરાએ જ કામ કર્યું છે. તેમ છતાંય એ પોલીસ વાળાનું ઘણું મોટું કામ છે, યોગદાન છે. એ પોલીસ વાળાનો અર્થ શું છે? ગુરુ. એ ગુરુ નો રોલ જે છે પોલીસ વાળાનો રોલ છે કે ગુરુ વારંવાર કહે છે કે આ આત્મા છે, આ આત્મા છે, આ આત્મા છે, તને થયો અનુભવ થયો, પૂછે છે. પણ જ્યારે અનુભવ થાય છે ત્યારે ગુરુને પૂછવા નથી જતો, એ પોતાને સહજ થઈ ગયો, પોતે જ પોતાની ઓળખાણ કરી લીધી. ગુરુએ કઈ નથી કર્યું. પણ એક વાત છે કે જ્યાં સુધી એ દીકરો પોતાની માને ન ઓળખી શક્યો ત્યાં સુધી એ દીકરો બીજી કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ ન ફસાયો. કારણ કે એમાં ચોર, ડાકુ, લૂંટારા કેટલાય મેળામાં હોત, આ પોલીસ વાળાએ એટલું તો કામ કર્યું કે એને માની ઓળખાણ કરી શકે ત્યાં સુધી એને સાચવ્યો, બચાવ્યો. તો એ ગુરુ સદગુરુનું એટલું યોગદાન તો છે કે કુગુરુઓ, લૂંટારાઓ એવા કેટલાય ફરી રહ્યા છે જેમાં આ જીવ ફસાઈ શકતો હતો, પણ ત્યાં ફસાતો બચાવવા માટે પોતાની પાસે બેસાડીને રાખ્યો. આટલો ગુરુનું યોગદાન એ બહુ મોટું યોગદાન છે. ત્યાં બેસ્યો તો એને મળ્યું, તો મળ્યું ને, નહીં તો કેવી રીતે મળે? કોઈ બીજો લઈને જતો રહ્યો હોત એને તો એને કેવી રીતે મળે માં પોતાની? એટલે ગુરુનું એટલું યોગદાન છે કે ગુરુની ઉપસ્થિતિમાં, ગુરુની હાજરીમાં રહીને આત્માની ઓળખાણ થાય છે. પણ આત્માની ઓળખાણ આત્મા સ્વયં કરે છે, ગુરુ કરાવતા નથી. એની ઓળખાણ એવા જ પ્રકારની છે જેવું આંખનું સ્વરૂપ છે. આ આંખ મારી, આ તમારી બધાની આંખને જોઈ શકે છે. એટલું જ નહીં, તમને બધાને જોઈ શકે છે. અને તમને બધાને જ નહીં, આ આખા જગતને જોઈ શકે છે. આ આંખનું આવું સ્વરૂપ છે. પણ એ આંખની એક પરાધીનતા પણ છે કે એ આંખ પોતે પોતાને નથી દેખી શકતી કે પોતે કેવી છે. બધું દેખી લીધું કે તમે કેવા, આ રંગ કેવો, આ રંગ કેવો, પણ મારી આંખ કાળી છે કે માંજરી છે કે કેવી છે એ મને મારી આંખ મને નથી દેખી શકતી. આ સ્થિતિ અત્યારે આત્માની છે કે આ આત્મા આખા જગતને તો જાણે છે, બધાને જાણ્યા. હું તમને ઓળખું છું, તમને ઓળખું છું, તમને ઓળખું છું, બધાને ઓળખું છું, પણ હું પોતાને નથી ઓળખતો કે પોતે કોણ છું. પોતાની ઓળખાણ નથી કરતો, પોતાની ઓળખાણ નથી કરી શકતો અત્યારે. હા, એક કામ થઈ શકે છે કે આ આંખે જો પોતે પોતાને જોવી હોય તો દર્પણની સામે જાય અને દર્પણમાં જઈને દેખી લે તો દેખાઈ જશે. તો એ રીતે આખા જગતને જાણવા માટે મારે કોઈની જરૂર ન પડી. આ આંખે બસ આખા જગતને જાણી લીધું. પણ પોતે પોતાને જાણવા હોય, પોતે પોતાને જાણવા માટે સદગુરુ રૂપી દર્પણ પાસે જવું જરૂરી છે. એમાં પણ હજી ઊંડાણમાં જાઓ તો જ્યારે દર્પણની સામે તમે ઊભા હશો, દર્પણની જરૂર છે ને આંખથી આંખને જોતા હશો, ત્યારે ખરેખર તો આંખ જ આંખને જોઈ રહી છે, દર્પણ કઈ નથી. એ તો ખાલી નિમિત્ત છે. એ રીતે આત્મા જ આત્માને ઓળખે છે, સદગુરુ નથી ઓળખાવતા. આત્મા પોતે જ આત્માને ઓળખે છે, સદગુરુ તો દર્પણની જેમ સામે હાજર હોય છે. પુરુષાર્થ આત્માનો પોતાનો હોય છે. આંખમાં જોવાની શક્તિ નો કેવી રીતે દેખે? દર્પણ સામે હોય તો પણ. અને આવું જયારે એ જોયો, એટલું જ નહીં કે આ આત્મા સાથે એવું એકત્વ કે આ જ હું, આ આત્મા એવું નહીં. કારણ કે આત્માનું તો સ્વરૂપ સમજ્યા. ઘણી જગ્યાએ પ્રવચનોમાં પણ આપણે સાંભળીએ કે આત્મા આવો હોય છે, આત્મા આવો હોય છે, આત્મા આવો હોય છે. એનાથી આજ સુધી આપણું હિત ન થયું. આ પ્રવચન પણ સાંભળીને આપણે એની જે ધારા રહેવી જોઈએ ને, કન્ટિન્યુટી અંદરમાં ચિંતન કે નથી રહેતું, એના કારણે એનો લાભ નથી મળતો. અને એ લાભ નથી મળતો આપણા પુરુષાર્થની નબળાઈના કારણે. અને આપણે કહીએ છીએ કે આત્માના સ્વરૂપમાં પણ કઈ દમ નથી. કારણ કે શું ફરક પડ્યો? પણ એ તો તમે એ પ્રકારની ધારા નથી રહી. બે ઘડી પોતાનું ખરેખર એક સ્થિતિ એવી છે કે ગમે છે, આ ગમો જે છે ને, ગમો એટલા માટે આ કરીએ છે. એક પ્રકારનું મનોરંજન, જેવી રીતે મૂવી જોવાનું ગમે છે, ફરવાનું ગમે છે, એવી રીતે બસ તમને દેરાસરમાં જવાનું ગમે છે, સામાયિક કરવાનું ગમે છે. મનનું કામ, મનોરંજન. એ મન અંદર જોડાયેલું છે, એ ગમો છે, ટાર્ગેટ નથી. એને સાધન માન્યું છે, સાધન માન્યું છે.
લક્ષ નક્કી નથી. કારણ કે હવે એને સાધન માની લીધું કે કોઈને હું ખાવાનું આપું, કોઈને ખાવાનું આપું, બસ આ મારું એનું જે મારું આ જ લક્ષ્મી આ ધર્મ માની બેઠો. એનો મતલબ એ કે આ જગતમાં ભૂખ્યા તરસ્યા લોકો હોય, કારણ કે ભૂખ્યા તરસ્યા ન હોય તો હું કોઈને ખાવાનું કેવી રીતે આપીશ? કોઈ ભૂખ્યો રહેવો જોઈએ બસ. તો મને કોઈ નહીં મળે. તો આ તો એ જ કે ડોક્ટર જેવું કે કોઈ બીમાર પડે તો ચલો મારું એક ઇન્કમ ચાલતી રહે. ધર્મ ક્યારે પણ એવો ન હોય કે જેમાં બીજાનું અહિત અંદર છુપાયેલું હોય. એટલા માટે આ ધર્મ ધર્મ નથી જે કોઈને ખાવાનું આપવું, પીવાનું આપવું, કોઈને મદદ કરવી, દયા પાળવી, દાન આપવું. આ ધર્મ નથી, કારણ કે એમાં કોઈનું દુઃખ છુપાયેલું છે. એમાં તમારી પરાધીનતા છે કે જો એવું નહીં હોય તો તમારો ધર્મ અધૂરો રહી જાય. અને આવો ધર્મ કેવી રીતે અંદર ઈચ્છી શકે? એ ધર્મનું અંગ નથી. ગોઠવા જાય ભિખારી ક્યાં? ભિખારી ક્યાં છે? એ ભિખારી છે તો પોતે માલિક છે, નહીં તો માલિક કોનો? એટલે મને એ ભિખારી ગમે છે એને. એ તો શેઠ પણ બતાવે છે. ભિખારી હોય તો શેઠ. એ ધર્મનું સ્વરૂપ કંઈક અલગ છે. મહાવીર ભગવાનને પણ ધર્મનું સ્વરૂપ લોકો એવી રીતે માન્યું કે મહાવીર ભગવાનનો પ્રભાવ ને ચમત્કાર એવો હતો કે ભગવાન જ્યાં જ્યાં પણ વિચરણ કરતા ત્યાં લોકોની આટલા કિલોમીટર સુધીના લોકોની બીમારી દૂર થઈ જતી. અતિશય એવો હતો. પણ આ ભગવાનનો ધર્મ નતો. આ ધર્મનું અંગ નતું. આ ભગવાનની વિશેષતા નથી. આ તો એક સહજ એ જીવોનો પુણ્ય. અને ભગવાનને તો આવો ભાવ પણ કેવી રીતે હોય? કારણ કે જ્યારે મારી મહાનતા નથી માનતો હું એમાં કે હું અહીંયા બેઠો હોઉં ને તમારા શરીરમાં તમને જે બીમારી છે બીમારી તમારો તાવ મટી જાય મારા પ્રભાવથી. શરીરમાં જે તમારી આ જે બીમારી છે એ એક બીમારી મટવા માટે તમારા અંદર બીજા કેટલાય જે બેક્ટેરિયા જે છે, જે એન્ટીબાયોટિક એ બધા જીવાણુઓ જે છે એનું મરવું જરૂરી છે તો તમે સાજા થાવ. હવે તમારી બીમારી સાજી કરવા માટે મારે બધાને મરવાનું, એ ભાવ ભાવવાનું, તો તમે સાજા થવાના. તો સાજા કેવી રીતે થશો? એના કારણે તમે માંદા છો. આપણે એન્ટીબાયોટિક લઈએ ત્યારે જીવાણુ બધા મરી જાય છે અને સાજા થઈ જઈએ છે. એ કઈ મહાનતા નથી કે મારી તમારી બાજુ બેઠો તમારી બધી બીમારી મટી ગઈ. એ મારી મહાનતા નથી. વિતરાગ ભાવના કારણે હું મહાન છું, આના કારણે નહીં. અને જેની દ્રષ્ટિમાં સર્વ જીવ એક સમાન હોય તો તમે એક જીવ અને એક બેક્ટેરિયાનો જીવ મારા માટે તો સમાન છે, તો એકને સારો કરવા માટે આ હજારોને કેમ મારવાનો ભાવ આવે? તો એ અતિશય દેવાનો હતો. એ સહજ પુણ્યનો એવો ઉદય હોય. સહજ પણ ભાવ હું વાત એ કરું છું કે ભગવાનનું જે કાર્ય હતું, ભગવાનનું લક્ષ્ય આના ઉપર નતું, જેનું લક્ષ્ય એના ઉપર નતું, એવા ભગવાનનું લક્ષ્ય જેના ઉપર નતું એના ઉપર આપણું લક્ષ્ય જાય છે. એટલે આપણે ભગવાન જેવા નથી થતા. ભગવાનને રત્નોનો વરસાદ હતો, સમોસરણ હતું, રત્ન જડિત સમોસરણ હતું, પણ ધ્યાન રત્ન પર નતું. અને જેના પર ભગવાનનું ધ્યાન નતું આપણું ધ્યાન એના ઉપર જ જાય છે. અને જેનું ધ્યાન ભગવાનનું એક સમય માટે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિચલિત નતું થયું, જેના ઉપરથી અટેન્શન એક મોમેન્ટ માટે પણ ડાયવર્ટ નતું થયું, એ ભગવાનનો પોતાનો આત્મા હતો. એમાં જ અટેન્શન એંગ્રોસ થયેલું હતું પૂરું. એના ઉપર આપણું એક મોમેન્ટ માટે પણ ધ્યાન નથી જતું. અને જ્યારે એ ધ્યાન જશે ત્યારે મહાવીર ભગવાન જેવા થશું. નહીં તો આની યાદ સ્થિતિ છે, પરિભ્રમણ રોકાવાનું નથી. ભગવાનની મૂર્તિ નથી જોતા, આંગી જોઈએ છે. ભગવાનની મૂર્તિ કેવી છે વિતરાગી એ નથી કોઈ જોતું, પણ આંગી કેટલી સરસ બનાવી છે ડાયમંડ ની છે. એટલે માલ કોઈ નથી જોતું, પડીકું જોવે છે. અત્યારે જમાનો જે છે પેકિંગનો જમાનો છે. એ જોઈએ છે અંદર બિસ્કિટ કેવા છે એ નહીં જોઈએ, પણ એનું પેકિંગ બરાબર હોવું જોઈએ. અને આમ અત્યારે તો એટલું કે એટલી આ વિકૃતિ અંદરની છે. અત્યારે આ દુનિયાની એક વિકૃતિ છે કે મોટરની એક મોટર પણ વેચવી હોય તો ત્યાં કોઈ એક છોકરીનો સરસ ફોટો એની પર દોરેલો હોય ને તો મોટર વેચાય. હવે એક મોટર ને આ છોકરી એની સાથે કોઈ સંબંધ જ નથી, પણ અંદરની વિકૃતિ એક સરસ એક બાબલું બનાવેલું હોય ઉપર તો પછી પાર્લેનું બિસ્કિટ વેચાય. એ બાબલા વગરનું આ પાર્લેનું નહીં હોય, કંઈક બીજું છે. એ જોઈએ એને બાબલાને આ બિસ્કિટને કોઈ સંબંધ નથી, પણ એક વિકૃતિ એવી છે કે પેકિંગ ઉપર જ એટલી દ્રષ્ટિ છે, એની સાઈડ મૂળ વસ્તુ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે. એનું પ્રયોજન જ એને યાદ નથી રહેતું કે આ શેના માટે આ હું કરું છું. પેકિંગ બદલ કેટલી એડ કરવી પડે, થોડું પેકિંગ બદલ્યું છે.
કાંદા આલુ છે એકંદરીય જીવ હોય છે, આપણે કે એ ખાઈએ એટલે મરી જાય છે. પાણી બી તો પાણીમાં બી જીવ એકંદરીય હોય છે, આપણે ઉબાલીને પીએ છીએ એમાં બી લગભગ જીવ મરે છે. તો આમાં પાપ ગણીએ ને આમાં આપણે પાપ નથી ગણતા, એનો શું સમજ? એકંદરીય જીવ એમાં બી છે, એ આપણે જાણીને બાળીએ છીએ. તો આના વગર જ્યાં સુધી ભગવાન પોતાના સ્વરૂપમાં લીન થયા ત્યારથી સામાયિક કહેવાયું, એના પેલા સામાયિક ન કહેવાય. અને એવું જ્યારે પોતાની સ્વરૂપની સ્થિરતા થાય, તમારી નિરંતર જાગૃતિ એ રહે, એ ધર્મ છે કે તમે ભલે દેરાસરમાં પૂજા કરતા હો ત્યારે તમને અંદરમાં એ જાગૃતિ રહી કે આ પૂજા કરવાની આ જે ક્રિયા, હાથની ક્રિયા, વસ્તુ અહીંથી અહીંયા મૂકી આમ કર્યું બધું, એ ક્રિયા આ તો આ પૂતગલની ક્રિયા છે. જેમ ખાવું પીવું છે એમ આ ક્રિયા છે. આ ક્રિયા તો એ તો પૂજારી પણ કરી નાખે, એને તમે થોડો પગાર આપી દો આ કામ કરી નાખે. એના કારણે એ મોક્ષ ન પામે, કારણ કે અંદરમાં ભાવ જોઈએ. અને ભાવ પણ પૂજા કરવાનો હોય તો પણ મોક્ષ ન પામે, વધારે વધારે સ્વર્ગ પામે. અને એ પણ એને શુદ્ધતાનું લક્ષ્ય હોય તો એ બંધાવા માંગે છે, એને ખબર નથી. પોપટને સોનાના પિંજરામાં પણ બાંધેલો હોય, અંદર પૂરેલો હોય તો એને નથી ગમતું. ભલે અંદર બધું ખાવાનું મૂકી દીધું હોય, પિંજરું હોય બધું, પણ એને બંધન લાગે છે. એવું લાગવું જોઈએ કે હું આ પુણ્યના બંધનમાં, સોનાના પિંજરામાં પણ બંધાઈ ન જાઉં ક્યાંય. મારું લક્ષ્ય મુક્તિ છે. ભલે અત્યારે ન સુધી ન પહોંચતો હોય, પણ એને એક અંદરમાં ધ્યેય તો બાંધે કે મારું ધ્યેય આ છે, ગોલ આ છે. બ્રિટનમાં એક જેલ છે, જે જેલમાં 720 કેદી જ રહી શકે, એનાથી વધારે નહીં. ફિક્સ સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ મેન્યુ કાર્ડ જાય, શું જમવાનું છે. એટલે પત્રકારો ત્યાં ગયા અને ત્યાં બધું જોયું, બધી અંદરની સુવિધાઓ, સ્પોર્ટ્સ માટેનો ટાઈમ, એના બધા સાધનો, બધું જ અનુકૂળતાઓ. ત્યારે પત્રકારોને એમ થયું કે જો આ ટાઈમ પર જમવાનું મળે, સારું સારું જમવાનું મળે, આણે એવું શું કર્યું હશે કે જેના કારણે એને અહીંયા પૂર્યા અંદર. તો એણે કીધું તમે અમને બતાવો કે દિવસ, જેથી કરીને અમે કંઈક એવું કરીને આવીએ અહીંયા, કારણ કે અમારી પત્ની અમને ટાઈમ પર ખાવાનું નથી આપતી, તો કમસે કમ અહીંયા ખાવાનું તો ટાઈમ પર મળી જશે કે અને જે જોતું હોય એ મળશે રોજ રોજ નવું નવું. રિયલ છે. 720 કેદીઓએ કીધું કે નહીં, બધાની એક જ અવાજ, તમે નહીં કરતા. ભલે અમને આ બધું ટાઈમે ખાવાનું મળે છે, પીવા મળે, રેવા ખાવા બધું અનુકૂળતા બધી છે, પણ આ જે 4 દિવાલ છે એની બહાર અમે નથી થઈ શકતા. આ બંધન છે. તો જેને એવું લાગ્યું હોય કે સ્વર્ગની અનુકૂળતાઓ ઘણી બધી છે, ભોગો સ્વર્ગમાં ઘણા બધા છે, પણ કર્મોનું બંધન છે, શરીરનું બંધન છે, રાગાદી ભાવોથી બંધન છે, આકુળતા છે, કષાય છે, રાગદ્વેષ છે. એટલા માટે સમયસારમાં એને સોનાની હથકડી કીધી છે. કોઈ પાપ કરીને લોખંડની હથકડીથી બંધાય છે, કોઈ પુણ્ય કરીને સોનાની હથકડીથી બંધાય છે, પણ બંધાયેલા બંને છે. દુઃખની વાત તો એ છે કે લોખંડની હથકડીથી બંધાયેલાને તો બંધન છોડવા યોગ્ય લાગે છે. આને તો બંધન એટલું પસંદ પડી ગયું છે કે બંધન જ નથી લાગતું, એટલે ક્યારેય પણ કોઈને કહેશે પણ નહીં કે લો આને ખોલો તો ખરા. કારણ કે એને તો બંધન હોવા છતાં પણ બંધન રૂચ્યું. અને એ સ્થિતિ આપણી છે કે કેટલા ખુશ થઈને જઈએ છીએ, ભગવાનની પૂજા કરી જાય, જ્યારે પુણ્યના કર્મ બંધાય છે આત્મામાં, પણ ખુશ થઈએ છીએ. અને એટલા માટે તે આટલા દુઃખી છે, ને તો દુઃખ હોય જ નહીં. આપણે એમ કહીએ છીએ કે હું આટલી પૂજા કરું છું, પૂજા કરો છો તો તમે દુઃખી કેમ છો? દુઃખી એટલા માટે છો કારણ કે પુણ્ય જે બંધાયું છે અને ધર્મ માન્યો છે, એટલે ખરો ધર્મ પ્રગટ થયો નહીં, ખરું સામાયિક પ્રગટ્યું નહીં. હું એમ નથી કહેતો કે પૂજા ભક્તિ બધું બંધ થઈ જવું જોઈએ. એ બંધ નહીં થાય, એ થશે. અત્યારની ભૂમિકામાં આવા ભાવ પણ આવશે, પણ આમાં સંતોષ ન થઈ જવો જોઈએ. હજી એની આગળ પણ કંઈક છે. જે આગળ પણ કંઈક છે એનો મતલબ એમ નહીં સમજવાનો કે ક્વોન્ટિટીથી કંઈક આગળ વધારે છે, અલગ છે. ક્વોલિટીથી અલગ છે. કે આજે 5 પૂજા કરી તો હજી આગળ કંઈક છે, એટલે આગળ 7 પૂજા છે, એમ નહીં. આજે પૂજા કરી તો કાલે પૂજાનો ભાવ પણ ન આવે અને વિતરાગ ભાવ આવે, એવી પણ એક દશા છે. એ પણ એક દશા છે. એ જે ગુણોની આપણે પૂજા કરી રહ્યા છીએ, એ ગુણ પ્રગટ થાય.
બસ. પૂજામાં દર્પણ દેખાવું છે ભગવાનમાં દર્પણ દેખાવું છે, આવો હું. અને એ કામ નહીં કરે, કારણ કે જેને એક વાર પ્રતીતિ થઈ ને કે આવો હું, અહીંયા સુધી કે અરે આવો હું થઈ નથી ગયો, થઈ શકું છું, ત્યાં જ આચરણમાં પલટો આવે છે. આ ક્રિયાને આચરણ કરવાના નથી હોતા. મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં એમ કહેવામાં આવે કે આ વર્ષે ચીફ મિનિસ્ટરના પદ પર અનામતની સીટ છે, એટલે શેડ્યુલ કાસ્ટના બધા એ રીતે આમાં ચૂંટણીમાં ઉભા રહી શકે છે, એમના માટે આ બેઠક ખાલી છે. તો જેટલા પણ શેડ્યુલ કાસ્ટના હશે એ બધાને અંદરમાં એક ગર્વ થશે કે જો અમારો વારો આવ્યો. બધા નથી થઈ જવાના, પણ બધાને એમ લાગે અમારો વારો આવ્યો. એમાં 10 જણાએ મુખ્યમંત્રીના પદ માટે ફોર્મ ભર્યા. લોકો પાસે જાય છે તો બસ, કારણ કે 10 ને કે 10 ને ફોર્મ ભર્યા, 10 ને વિચાર છે હું મુખ્યમંત્રી થઈ શકું છું. થયો નથી, થઈ શકું છું, હવે થવાનું છું, થઈ શકું છું. અંદરમાં એટલી જ શ્રદ્ધા છે. ગઈકાલ સુધી કોઈની મા બેનને જોઈને ખરાબ ખરાબ બોલતો તો, ખરાબ દ્રષ્ટિએ જોતો તો, હવે ત્યાં ભાઈઓ બહેનો માતાઓ, ગઈકાલ સુધી દારૂ પીને ગટરમાં પડતો તો, આજે સફેદ કપડા, માથે સફેદ ટોપી, વ્યવસ્થિત. આ મુખ્યમંત્રી જેવો કેમ થઈ ગયો? એનું આચરણ મુખ્યમંત્રી જેવું કેમ થઈ ગયું? જે મુખ્યમંત્રી બન્યો નથી પણ મુખ્યમંત્રી બની શકું છું, આવો અંદરમાં ભાવ આવે ત્યાં એનું આચરણ બદલાઈ જાય. તો જ્યારે મુખ્યમંત્રી જેવું કરતા હોય એવું હું બધું કરું. પિક્ચર આવ્યું સહજ એક પિક્ચર, હવે અજય દેવગનનું પિક્ચર, હાજી મસ્તાન થતો નથી પણ હાજી મસ્તાનની એક્ટિંગ કરતા કરતા હાજી મસ્તાન થઈ જાય. એ જ તે એક્ટિંગ તો એટમોસ્ફિયર આવું બનાવી દીધું, પોતાના રૂમ ને બધું ને પોતાનો ગેટઅપ. હું હાજી મસ્તાન બસ એટલું. એ જ રીતે એ વિચાર કરતા હું આવો થઈ શકું હાજી મસ્તાનની ઓળખ જોઈએ, સ્વરૂપ તો ખબર હોવું, સ્વરૂપ ખબર હોવું જોઈએ. આ સ્વરૂપ હતું. તો ત્યાં એને એવી રીતે જો પ્રતીતિ થાય કે હું ભગવાન થઈ શકું છું, ભગવાન થઈ શકું છું, ભગવાન થઈ શકું છું, આચરણમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ સહજ છૂટે. કારણ કે ભગવાન આવું ન કરે. જે મુખ્યમંત્રી જેવું કરે એવું હું કરું તો ભગવાન જેવું કરે એવું કરું, ભગવાન આવું ન કરે. એને હિંસા છોડવાની નથી હોતી, હિંસા છૂટી જાય છે એના બળ પર કે હું પરમાત્મા છું તો પરમાત્મા આ કામ ન કરે એટલે આ નથી કરવું. આ તો કે ના મારે પરમાત્મા થવું છે એનું તો ખબર જ નથી. હું જૈન કુળમાં જન્મ્યો એટલે આ ન ખવાય, આપણે જૈન છીએ. કોઈ લક્ષ્યનો નિર્ણય નથી, આ બસ ખાલી કુળ પરંપરાથી કરીએ છીએ. એના માટે બીજા પણ કેટલા એવા કામ કરી લઈએ છીએ કે જે કુળ પરંપરાથી ચાલતા હોય, આપણે એમાં પોતાની બુદ્ધિ વાપરતા નથી આ કેમ કરવાનું. આજે યંગ જનરેશનમાં નાના છોકરાઓને તમે એમ કહો કે તમે આમ કરો એ કરી નાખે છે. તમે પરાણે પણ બેસાડી દો તો કરી લેશે. પૂજા કરવાનું કહેશો તમારી સાથે દેરાસર પણ આવી જશે, પણ એ ક્યારે એ પૂછતા નથી કે આવું કેમ કરવાનું, કારણ કે એને માથાકૂટમાં પડવું નથી. શું મતલબ છે આમાં? જે પ્રશ્ન પણ પૂછે ને કે તો એને પણ એમ કે રુચિ તો છે, ચલો એને કઈ ઇન્ટરેસ્ટ. એટલે જે લોકો મારા પ્રવચનમાં બેસીને ઊંધા લોજિક ને ખોટી એવી મજાક એટલે એમ કરે ને, મને આનંદ થાય. ચલો ઠીક છે, આટલો તો ઇન્ટરેસ્ટેડ છે મારામાં, હું જે વાત કહું છું એમાં ઇન્ટરેસ્ટેડ તો છે. આજનો એ મારીચી છે, કાલે મહાવીર થવાનું. જે આજે મારીચી નથી એ કાલે મહાવીર પણ નથી. એ વિચાર પણ નહીં ચાલે. સામાયિક જ્યારે થાય છે ત્યારે એકલો પોતાનો જ વિચાર રહે છે, પરનો વિચાર એટલે કે પર સંબંધી બધું, અને એમાં ખોટું કઈ નથી. એ ભૂલ હતી, એમાં એને આશ્ચર્ય ન થવું જોઈએ કે આજ સુધી હું તમારો આટલો બધો વિચાર કરતો હતો, તમને આટલા દિવસમાં ફોન કરતો હતો, તમારી સાથે આટલી સારી રીતે વાત કરતો હતો, બધું બંધ કરી દીધું. એમાં એને ખોટું નથી, કારણ કે ત્યારે આ મારી ભૂલ હતી, આ અપરાધ હતો કે હું પોતાના ઘરમાંથી બહાર નીકળીને પરમાં જતો હતો અને પોતાનું તો મેં જોયું જ નતું.
જે વિકલ્પોમાં આપણે ફસાઈએ છીએ પરિવાર, એ કોઈ આપણે વિચાર કરીએ મારા દુઃખમાં, નરક નિકુંજના પરિભ્રમણમાં મને સાથ આપવાના છે કે એને ખુશ રાખવા માટે મેં આમ કર્યું, એ મારે રાગ કરવો પડે, મારે એમાં આ કરવું પડે, મોહ કરવો પડે. એ તમારો ભાવ છે, એ એનો કોઈ ભાવ નથી. એનો ભાવ એના પૂરતો જ છે, એની બહાર ક્યાંય ગયો નથી. આ તમારો ભાવ છે. સૌથી વધુ દુઃખ એનાથી જ થાય છે જેમાં સૌથી વધારે રાગ છે, જેમાં રાગ એટલો તીવ્ર નથી, જેના પાસે જિંદગી આખી તમે એમ કહો કે મેં આટલી કુરબાની આપી દીધી, એ જ મારા ન રહે. કારણ કે ત્યાં જ વધારે અપેક્ષા હતી ને એટલે ત્યાં જ વધારે દુઃખ થયું છે, એટલે તો બોલવું પડે છે. તો બોલવાની જરૂર નથી કે મારા ન રહ્યા. એવા તો કેટલાય જગતમાં હતા જે અપેક્ષા પૂરી ન થઈ હોય, પણ એને કહેતા નથી. આપણે અહીંયા કહી દેવું પડે છે, કારણ કે રહેવાતું નથી, અંદરમાં દુઃખ સહ્યું જતું નથી. મેં એક પદ લખ્યું હતું, सारे जहां ने साथ दिया मेरे पागल होने के पीछे, मगर उसने ही साथ नहीं दिया हुआ पागल में जिसके पीछे. બધા ખબર અંદર પૂછે કેમ છો, પણ જેના માટે આખી જિંદગી બરબાદ કરી નાખી એને કઈ પડી નથી. ત્યારે રિયલાઇઝ થાય છે આ ભૂલ મારી હતી. પણ ત્યારે સમય ઘણો વીતી ગયો હોય છે, એટલે જ એ મરતા વ્યક્તિની આ સ્થિતિ છે. સમય વીતી ગયો છે, હવે કરવા માટે કઈ સમય રહ્યો નહીં, હવે શું કરે. એટલે આ તમે જેટલા બેઠા છો એટલા પરફેક્ટ ટાઈમ પર હવે અહીંયા આવી ગયા છો કે બસ પરફેક્ટ ટાઈમ એટલા માટે કહું છું. આયુષ્ય નથી પૂછતો તમારી એજ, પણ આ મનુષ્ય ભાવ પૂરો થયો નથી. 5 ઇન્દ્રિય હજી કામ કરે છે. આંખેથી શાસ્ત્ર વંચાય છે, કાનેથી સંભળાય છે, અને પગેથી ચાલીને અહીંયા સુધી આવી શકો છો. અને આ જે સાંભળેલું છે એનો તમારા મનથી વિચાર કરી શકો છો. બસ આટલી ક્ષમતા તમારી છે, એટલે આ ખરો ટાઈમ કહું છું. હજી એવી સ્થિતિ નથી કે જેમાં આ ન થઈ શકે. ખાલી જસ્ટ વે ઓફ લાઈફ છે એ જ બદલવાનો છે. લાઈફ નથી બદલવાની. લાઈફ તો આ જ રહેશે, મનુષ્ય ભાવ જ રહેશે. મનુષ્ય ભાવમાંથી બીજા ભાવમાં નથી જવાનું. ધ્યેય બદલું બસ તો વે પણ બદલાઈ જશે. ઓળખાણ કરવાનું અત્યારે જે તમારી ઓળખાણ મેં કરી કે તમે આ પૂજા કરવા વાળા છો એટલે ધાર્મિક છો, એ ઓળખાણ બંધ કરી દો. પૂજા કરવા વાળો હોય એ ધાર્મિક હોય એમ નથી. ધાર્મિક એ હોય જે વિતરાગી હોય. ધર્મ એનું નામ છે વિતરાગતા. તો વિતરાગતા જે આત્મામાં પ્રગટી એ ધાર્મિક છે. નિશ્ચય સામાયિક અને વ્યવહાર સામાયિક, એમાં નિશ્ચય સામાયિક એ ખરો ધર્મ છે અને વ્યવહાર સામાયિક જે છે એ વ્યવહાર ધર્મ કીધો છે. પણ એમાંય તે અટકે નહીં અને લક્ષ્ય હોય નિશ્ચય સામાયિક. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વભાવ વાળા પરમાર્થભૂત આત્માનું જ્ઞાનનું ભવન પરિણમન માત્ર એટલે કે એકાગ્રતા લક્ષણ રૂપે શુદ્ધ આત્મ સ્વરૂપમાં આત્માનો શુદ્ધ પર્યાય તે નિશ્ચય સામાયિક છે. જ્ઞાનનું જ અનુભવન થવું, જ્ઞેયોનું અનુભવ ન થવું. એ જ્ઞેયો એટલા જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય પણ જ્ઞેય કેવું કોણ હતું એના તરફ ધ્યાન ન હોય. જેને જેને જાણે ત્યારે ત્યારે પોતે પોતાને જાણે. જ્ઞેયને જાણતી વખતે પોતાને જાણે. એટલે મુનિવર રામસિંહે કીધું છે કે હું વનમાં ઝાડ પાન પશુ પક્ષીઓને બધાને જોઉં છું, આ બધા જ્ઞેયોને દેખું છું ત્યારે મને મારું જ્ઞાન જ જણાય છે. જ્ઞેય જ્ઞાન જણાય છે એટલે મને એ જ્ઞેયમાં એટલો રસ નથી, મેં એને એટલી મહત્તા નથી આપી. આ જે બીજા બધા બેઠા છે અને તમે બેઠા છો, હું તમને એક વિશેષ મહત્વ આપું તો મારું જ્ઞાન એમાં જોડાણ કરે. પણ આ બધામાં જે સરખાવણું છે એવું સરખાપણું હોય તો એમાં વિશેષ જ્ઞાનનું જોડાણ થવાનું જ નથી. અને તમને પણ પછી જયારે જાણતો હોઉં ત્યારે હું તમને નથી જાણતો, ત્યારે પછી પોતાને જાણી શકું છું, કારણ કે તમે કઈ વિશેષ નથી. એટલે ઇમ્પોર્ટન્સ
વિશેષ ઇમ્પોર્ટન્સ કોઈ પણ ને એ ભેદ કરો કે આ પર છે એટલે ઇમ્પોર્ટન્ટ નથી, પર ઇમ્પોર્ટન્ટ નથી. પછી એવું નહીં કે આ સોનાની વસ્તુ છે અને આ કાદવ કીચડ પડેલો છે તો કીચડ ઇમ્પોર્ટન્ટ નથી પણ સોનું તો ઇમ્પોર્ટન્ટ છે. નહીં, આ કીચડ પણ આત્માથી જુદું છે, સોનું પણ આત્માથી જુદું છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ નથી. એમ એમ એની પ્રાયોરિટી ઘટતી જાય. એટલે તમે મને ગમે એવો શબ્દ કહો છો પણ મારું સહન કરી લઈશ, કારણ કે મારા કર્મના ઉદય એવા છે, મારા કર્મના ઉદય એવા છે. તમે મને આવું કહો, તમે મને આવું કહો છો, મારે સહન કરવાનું તો સહન કરવાના છે. નહીં, આ કોઈ વિચાર કરવાની જરૂર નથી. તમે મારા આત્માથી જુદા છો, હું તમને કોઈ મહત્વ નથી આપતો. મારા આત્માથી એટલે પ્રાયોરિટી જ નથી આપી. તમારે જે કેવું એ કહો, તમે વખાણ કરો તો મને રાગ નથી થવાનો, કારણ કે તમે કોણ? તમે નિંદા કરો તો મને દ્વેષ નથી થવાનો, કારણ કે તમે કોણ? પણ આપણે પરને એટલું મહત્વ આપી દીધું છે, એના કારણે રાગ દ્વેષ થાય છે. પદ સાથે અપેક્ષા બહુ નથી. દીકરાએ મારું માન્યું નહીં, તો દીકરાએ મારું માન્યું તો દીકરાને મહત્વ એટલું આપ્યું ને, એટલે તમને દુઃખ થયું. પત્નીએ મારું માન્યું નહીં, પતિએ મારું માન્યું નહીં, એને પ્રાયોરિટી નહીં આપો. પોતાના આત્માથી મહાન આ જગતમાં બીજું કંઈ નથી. એ જ આ સામાયિકનો સાર છે, આ સમય સારનો સાર છે. એક પેરેગ્રાફ છે, વ્યવહાર સામાયિક કોને કહેવાય? કે સમ્યક દ્રષ્ટિ આત્માઓ જ્યારે પોતાના શુદ્ધોપયોગમાં સ્થિર રહી શકતા નથી ત્યારે તેમનો પુરુષાર્થ જો કે રાગ દ્વેષ તોડવા તરફ વળે છે તો પણ તેમાં અશુભ ભાવ ટળે અને શુભ ભાવ રહી જાય. તેવો પુરુષાર્થ 2 ઘડી કે વધારે સમય સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરવો તેને વ્યવહાર સામાયિક કહે છે. જે જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી અંશે વિતરાગતા વધારી વ્રત ધારણ કર્યા હોય તે જીવ સામાયિક વ્રત કરવા માટે યોગ્ય છે. આવા જીવો પંચમ ગુણસ્થાને હોય છે. સામાયિક જ્યારે પ્રગટ થાય એ તો ચોથા ગુણસ્થાન. આ જે છે ને સામાયિક નામની એક પ્રતિમા છે 11 પ્રતિમામાં, તો એક ખરું સામાયિક તો ચોથા ગુણસ્થાનમાં. પણ આ જે રીતે છે ને નિયમથી બેસવાનું ને એક જગ્યા પર, એ તો નિયમ કરીને બેસવાનું તો 5મા ગુણસ્થાન પેલા નથી હોતું. ચોથા ગુણસ્થાને પણ સમ્યક દર્શન છે, પણ એ સમ્યક દર્શન 6 મહિને એકવાર શુદ્ધોપયોગમાં લીન થાય અને આવી રીતે એકાંતમાં બેસે એવું નથી. 5મા ગુણસ્થાન પછી એ નિયમ થઈ જાય છે. એટલે આ જે સામાયિક આપણે બોલતા હોય તો એક ખરો તો પહેલા ગુણસ્થાનમાં તો છે જ નહીં. તો જયારે આપણે એમ કહીએ ને 1 સામાયિક કર્યું, 2 સામાયિક કર્યા, 3 સામાયિક કર્યા, આ 48 મિનિટ એક જગ્યાએ બેઠા રહ્યા એટલે એક સામાયિક થઈ ગયું. ધર્મ આટલો સસ્તો નથી. એટલો સસ્તો હોત તો અત્યાર સુધી આ બધા પામીને મોક્ષે જતા રહ્યા હોત. એનું નામ સામાયિક થોડું છે. સાચું સામાયિક જ નથી. ત્રિકાળી નિજ શુદ્ધાત્મા ધ્યાન કરવા યોગ્ય છે, તેનું ફળ મુક્તિ છે. પ્રથમ શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યા વિના તેનું ધ્યાન થઈ શકતું નથી. આ રવિભાઈની વાત જાણે તો ખરા ને, એ ખબર હોય કે કોણ હતા તો પછી એની એક્ટિંગ કરે ને. આત્માની ઓળખાણ વિનાનું ધ્યાન તો સસલાના શિંગડાનું ધ્યાન કરવા સમાન મિથ્યા છે. ખબર જ નથી, બેસી ગયા, પલોઠી વાળીને બેસી ગયા, હાથ પર હાથ ચડાઈ ધરીને બેસી ગયા, આંખ બંધ કરીને બેસી ગયા, રૂમ બંધ કરીને બેસી ગયા. બસ હું આત્મા, હું આત્મા, હું આત્મા. પણ આત્મા શું ખબર જ નથી. એની મહિમા જ નહીં આવે. મહિમા તો એને આવે કે એની અંદર શું છે. કેપ્સ્યુલ, ખાલી કેપ્સ્યુલ હોય ને ભરેલી કેપ્સ્યુલ હોય, ખાલી કેપ્સ્યુલ હોય અને ભરેલી કેપ્સ્યુલ હોય, અથવા તો એવી કેપ્સ્યુલ કે જે કેપ્સ્યુલમાં એક રાખ ભરેલી છે ને એક કેપ્સ્યુલમાં સ્વર્ણ ભસ્મ છે. બહારથી બંને એક સરખી જ છે. એકની કિંમત 50 પૈસા છે ને એકની કિંમત છે હજારો લાખો રૂપિયા, એવું પણ હોય. તો આ કેમ, આવું અંતર કેમ? બહારથી પેકિંગ જોવે તો એની મહિમા નહીં આવે, એને મત લાગશે કે એવું જ એક સરખું જ છે. આના માટે મેં આ કેપ્સ્યુલ તો મને 50 પૈસા મળશે, તમે આના હજારો રૂપિયા કેમ લો છો? એ ન ચૂકવવા તૈયાર થાય, કારણ કે એને ખબર નથી કે અંદર શું ભરેલું છે. અંદર ભરેલું હોય તો મહિમા આવે તો સમર્પણ પણ થાય. એટલે એ કે ખાલી
આત્મા આત્મા શબ્દથી આત્માનું ધ્યાન નહીં થાય. આત્મામાં શું છે એ જાણવું જરૂરી છે. કારણ કે ગીતામાં પણ આત્મા છે, આત્માનું નામ ત્યાં પણ છે, હિન્દુ બધે રીતે આત્માની કથાના ગુણગાન ગાયા છે, સાંખ્ય મતમાં પણ આત્મા છે, પણ એ આત્માનું સ્વરૂપ કેવું છે એ અહીંયા બતાવ્યું છે. એ આત્માનું સ્વરૂપ અહીંયા જે બતાવ્યું છે એ અનેકાંત દ્રષ્ટિએ બતાવ્યું છે, અપેક્ષા સહિત બતાવ્યું છે, અનેકાંત વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરનારું એવું સ્વરૂપ બતાવ્યું છે. એટલે પહેલા સ્વરૂપને જાણે અને પછી એને માને. સામાયિકના શ્લોકો માત્ર મુખેથી બોલી જવાના નથી, પરંતુ તેના અર્થ સમજી તેના ભાવનું ભાષણ થવું જોઈએ. નિશ્ચય સામાયિક જ મુક્તિનું કારણ છે. એટલે આ જયારે આપણે નમોકાર મંત્ર પણ બોલીએ છીએ તો નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, તો અરહંતાણમમાં અરિહંત ભગવાનનું આમ ક્રિસ્ટલ ક્લિયર પિક્ચર નજરની સામે જો આવે, અને એટલું જ નહીં કે એ આવે, આ મારું ગોલ એ પાછું સાથે આવે, તો આ નમો અરિહંતાણમ બોલેલા બરાબર છે. નહીં તો આ તો બોલી ગયા નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંત, ખબર જ નથી. એટલે ભાવ ભાષણનો આ અર્થ છે, એ ખબર હોવી જોઈએ. અંદરમાં પૂરું ચિત્ર. દીકરો અમેરિકા છે, દીકરાનો ફોન આવે, ઘરના ચાલ રમેશનો ફોન આવ્યો છે, તો રમેશ શબ્દ કાનમાં પડતા તે આખો દીકરાનું જે ચિત્રણ છે પૂરું અંદરમાં છે. કેટલું ઈઝી છે ને આ કેટલું અઘરું લાગે. આ ઈઝી છે, ખાલી જે પ્રાયોરિટી આને આપશો તો આ ઈઝી છે. જ્ઞાની માટે આ બધું અઘરું થઈ જાય છે સંસારનું. કોઈ મને કીધું આ ઘર ચલાવવું બહુ અઘરું કામ છે, તમે સમ્યક દર્શનની વાત અઘરી કહો છો. વાત સાચી છે. જ્ઞાની માટે ઘર ચલાવવાનું કામ બહુ અઘરું હોય છે, કારણ કે હવે મોહ ભાવ રહ્યો નહીં ને કરવું પડે તો કેટલું અઘરું લાગે. સાધનો બહુ અઘરી છે. જેનું નોલેજ નહીં કરવું પડે કેટલું અઘરું લાગે. તો અહીંયા આ 251મો સામાયિક સંબંધી પ્રશ્ન થયો. હવે 252મો પ્રશ્ન છે લક્ષણ તથા લક્ષ્ય એટલે શું, એ આવતી લઈશું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુ